આગળ હવે આપણી પાસે કાંઈ બચ્યું નથી. આ બંગલો છે એની ઉપર એ લોન લઈ લીધી છે. બાકી છે તો આપણી ગાડી, એની ઉપર એ લોન લઈ લીધી છે. અને એક બે મકાન બીજા છે એમાંય કાંઈ વધ્યું નથી. બધા ઉપર લોન તો આપણે લીધી જ છે. હા ભાઈ, તમારી વાત એકદમ સાચી છે. હવે આપણી પાસે મૂડી તો વધી નથી, પૈસા તો છે નહીં, એટલે આપણે કંઈક જુગાડ કરવો પડશે. જુગાડ પણ શું કરીશું આપણે? કંઈ કરવાનું નથી. હું શું કહું છું, કોઈ સારામાં સારી જમીન ગોત અને સસ્તી હોય એવી ગોત. એને આપણે ટોકનના પૈસા ગમે ત્યાંથી એડજસ્ટ કરીને આપી દઈશું અને સાથા કાર્ડ કરાવી લેશું. સમજી ગયો તું? પછી મારો પ્લાન છે, પણ તું જમીન ગોત પહેલાં. ગોતવાની શું જરૂર છે? આપણે ઓલા કરસન કાકા નથી, હા, એમની જમીન જોઈ છે તમે? કેવી મસ્ત જમીન છે, એ પણ મોકાની જમીન છે. એમ? હા, તો બસ એ જમીન લઈ લેશું ને, એટલે આપણે એની ડિમાન્ડ ઊભી કરવાની છે. લગભગ કહું ને તો તમને 40 થી 45 વીઘા જમીન છે. એમ? તો એનો ભાવ પણ વધારે થાય ને ટોકન એ વધારે થાય. 40-45 વીઘા એટલી બધી નહીં. કોઈ નાનો ટુકડો ગોત, 5 વીઘા, 8 વીઘા, 15 વીઘા. સારું, તો ધ્યાનમાં રાખું છું. જો એ નાનો ટુકડો મળી જતો હોય ને તો આપણે નાનો ટુકડો જ લઈ લઈશું. આ વાત છે ને તારી અને મારી વચ્ચે જ રહેવી જોઈએ. ઘરમાં કોઈને ખબર ન પડી જોઈએ કે આપણી પરિસ્થિતિ સારી નથી, આપણી પાસે પૈસા જ નથી એમ. અને એમ પણ આ વાત બહાર પણ ન જવી જોઈએ. કોઈને ખબર જ ન પડવી જોઈએ કે આપણી પાસે પૈસા નથી. માભો છે ને એવો ને એવો જ રાખવાનો છે. તો ભાઈ એક કામ કરવું છે, આપણી પાસે એક 4 વ્હીલ તો છે જ. હા, એક હજી લઈ આવું. આ તારી ઉપર લોન મળતી હોય તો લઈ આવો. હા, લઈ આવીએ ને એટલે શું છે, બાર લોકોને એવું લાગે કે આ લોકો છે ને એ બહુ કમાય છે. હા, એટલે તારા ઉપર તું લોન લઈ આવ, નવી ગાડી ઘરમાં આવે એટલે લોકો જોતા રહી જાય ને કે વાહ આ લોકો હાલે તો છે એમ. કમાણી તો આ લોકો જ કરે છે. હા, બરોબર છે. તું ગાડી નવી એક લઈ આવ ને આ જમીનનું કરી નાખજે. હા, જમીન પણ હું જોતો રહું છું. જો કોઈ સારી મળશે ને તો તમને કેવડાવ. હા હા, જમીન તો લેવાની જ છે. અને પછી આપણે બધાને બતાવશું કે જો અમારી પાસે જમીન છે, 3-4 બીજા મકાન છે, આ બંગલો છે, બધું જ છે આપણી પાસે, કઈ કમી જ નથી એમ. ને બીજું તો કે તમે ટોકનના પાછા પૈસા તૈયાર રાખજો, નહીંતર જમીન હાથમાંથી જતી રહેશે મેં ગોતી હશે તો પણ. અરે નહીં જવા દઉં. ઠોકરના પૈસા તો હું ગમે ત્યાંથી છે ને વ્યાજે લઈ આવીશ. સમજે છે? 5%, 10%, જેટલા ટકે મળે એટલા ટકે. અને એ ઉપાધિ ના હોય એ બધાને હું ફોડી લઉં. બધા ઘરના દોસ્તારો છે આપણા, એને તો હું વાયદા ઠેકાડા કરીશ. પણ આ વાત આપણે છે ને કોઈને બહાર ખબર નથી પડવા દેવાની. અરે ભાઈ, આ વાત છે ને તમને ખબર રહેશે, મને ખબર રહેશે, બાકી છે ને કોઈને ખબર નહીં પડે. બસ આ જ મારે છે ને કામ હતું. સરસ. ભાભી, હું શું કહેતી હતી તમને? બોલ ને. મારે ન્યૂ મોબાઈલ લેવો છે. આ મોબાઈલ છે ને હવે જૂનો થઈ ગયો છે. મારી સગાઈ કરી હતી ત્યારે આપ્યો હતો, ખબર છે ને? સિયા, શું વાત કરે છે તું? મોબાઈલમાં તે શું ખાવાનું હોય? આમાં ફોટા પડે છે, ફોન પર વાત થાય છે, એટલું તો બહુ થઈ ગયું ને ફોનમાં. ભાભી, તમારે ખાલી ફોટો પાડવાનો હોય, મારે ખાલી ફોટો નહીં, મારે રીલ્સ પણ બનાવવાના હોય. હવે રીલ્સ બનાવવાની હોય કે જે કરવાનું હોય, ફોન સારો જ છે. તું ખોટા ખર્ચા શું કામ કરે છે સિયા? એની કરતા છે ને તારે લેવું હોય ને તો સોનાની વસ્તુ લઈ લે, હું તને એના માટે પૈસા આપું, પણ ફોન નહીં. ના ભાભી, સોનાની વસ્તુ મારી પાસે ઘણી બધી છે. જો બ્રેસલેટ છે, ચેન છે, મંગળસૂત્ર છે, મારે સોનાની વસ્તુ નથી લેવી, મારે મોબાઈલ લેવો છે. સિયા, સમજવાની કોશિશ કર. ઘરમાં 2 પૈસા બચાવવાની વૃત્તિ રાખવી જોઈએ. અને તું છે કે તને કંઈ પડી જ નથી બસ. ભાભી, એવું શું કરો છો? અત્યારે જો અમારી પાસે OnePlus છે, અમારા આઈફોન ઓલો 14 આવ્યો છે ને લેવો છે. શું વાત કરે છે તું? 1.5 લાખનો તો કઈ ફોન લેવાતો હશે? ગાંડી, એમાં બીજા 50,000 નાખીએ ને તો 4-5 તોલાની વસ્તુ થઈ જાય સોનાની. શું તમને આમ સોનાનું ભૂત સવાર થયું છે? સોનાની વસ્તુ, સોનાની વસ્તુ. મને મોબાઈલ લેવો છે એટલે લેવો છે, વાત પૂરી. સોનાનું ભૂત એટલા માટે છે કારણ કે જ્યારે દુઃખ પડે ને તો એ સોનું ગીરવે મૂકી શકાય અને એનાથી રોટલા મળે, પણ આ મોબાઈલ ગીરવે ન મુકાય. હા, તો મોબાઈલ વેચી દેવાય ને, તો એના પૈસા આવે જ ને. 1.5 લાખ રૂપિયાનો મોબાઈલ લઈએ ને જેવા કે દુકાનનું પગથિયું ઉતરીએ ને એની કિંમત કાંઈ રહેતી નથી. તને એટલી ખબર નથી પડતી?
એ બધી મને કઈ નથી ખબર. જુઓ, તમે એ બધી મારી સાથે લપ ના કરો. ગમે ત્યારે તમારી પાસે કાંઈ બી મને લેવું હોય તો તમારી લપ સ્ટાર્ટ જ કરી દો તમે બોલવાનું ને. કારણ કે તને કઈ પડી નથી ને એટલે મારે બોલવું પડે છે. સિયા, પૈસા કેમ આવે છે ને એ તારા જેઠ અને મારા દેરને એક દિવસ પૂછજે. આખો દિવસ મહેનત કરે છે ત્યારે સાંજે પૈસાનું મોઢું ફાડે છે અને તું છે કે મોબાઈલ લેવો છે. હા, તો એ લોકોને મહેનત કરવી પડે હો ને. અને મારે મોબાઈલ લેવો છે એટલે લેવો છે, વાત ફિનિશ. મહેનત કરવી પડે એટલે એની ફરજ છે ને મહેનત કરવાની, સમજાય છે ને તને? તો તારી ફરજ છે કે એ જે મહેનત કરીને પૈસા લઈ આવે ને એમાંથી ઘર ચલાવવાની અને બાકીના પૈસાની બચત કરવાની. એ નથી સમજાતું? હા, તો બચત કરું જ છું. શું મારે એક સારો મોબાઈલ લેવો હોય તો મોબાઈલ ના લઈ શકું? પણ તને કોણ ના પાડે છે? સારો મોબાઈલ લેવાનો હોય પણ કાંઈ 1.5 લાખનો ન લેવાનો હોય. 20-25 હજારનો મોબાઈલ આવે ને તો બહુ થઈ ગયું. અને આ મોબાઈલ સારો જ છે. એ બધું છોડો ભાભી. તમે મને એ કહો કે તમે આટલા પૈસા બચાવીને ભેગા કરીને શું કરશો? આ તમે ન્યૂઝમાં જોવો જ છો ને, એક્સિડન્ટમાં ડેથ થઈ ગઈ ને આમ મરી ગયા ને આમ મરી ગયા ને. શું વધે છે પાછળ? કાંઈ વધતું નથી. તારો કહેવાનો મતલબ તો એવો છે કે અત્યારે જે વસ્તુઓ છે, જે ઘર છે, જે ઘરેણા છે ને એ બધું વેચી મારવું જોઈએ. કોને ખબર કાલ શું થાય? સાચું ને? મારે છે ને તમારી સાથે કોઈ લપ નથી કરવી. હું છે ને સાગરને કહીશ કે મને મોબાઈલ લેવો છે, વાત ફિનિશ. તમે કઈ માનવાના નથી કેમ કે તમને તો કઈ શોખ છે નહીં. શોખ બધા હોય સિયા, શોખ કોને ન હોય? સ્ત્રી જાત છું ને, મને પણ બહુ બધા શોખ છે કે હું મોંઘી મોંઘી સાડીઓ પહેરું, દર મહિને પાર્લરમાં જાઉં, લાખ રૂપિયાનો મોબાઈલ વાપરું. પણ સ્ત્રી હોવાને નાતે મારામાં સમજણ પણ છે કે ઘર કેમ ચલાવાય અને બચત કેમ કરાય. હા, તો ભાભી તમારી સમજણ રાખો તમારી પાસે, મને નહીં જોઈએ. હા, બાય. કોણ જાણે કેવી માટીની બની છે. 1.5 લાખનો તે કઈ ફોન લેવાતો હોય? જો મારી સમજણ પ્રમાણે પૂછવામાં આવે ને તો હું તો આને સાવ ગાંડા વેડા જ કહીશ. 1.5 લાખના ફોનને શું કરવો છે? ફોનમાં ફોન આવે, ફોટા પડે, બહુ થઈ ગયું. જવા દે, સાગરભાઈ પણ ક્યાં લઈ દેવાના હતા. સાગર, મારી વાત સાંભળો. ઊભા થાવ, ઊભા થાવ. શું છે યાર? આ તમારી છે ને બપોરના જમીને સુવાની ટેવ છે ને બહુ ખરાબ છે. હા યાર, શાંતિથી ઘડીક સુવા પણ નથી દેતી. શું થયું? આ ભાભીને સમજાવો તમે, કઈ કયો એમને. શું કર્યું વળી એને પાછું? મારે ન્યૂ ફોન લેવો છે તો મને ના પાડે છે કે નથી ફોન લેવાનો. એના કરતા સોનાની કઈ વસ્તુ કરાવ. કેટલું મોટું લેક્ચર આપ્યું મને એટલી વાતમાં, કેટલું મોટું. અરે યાર, એ તો કીધા કરે. બોલ, તારે કયો ફોન જોઈએ છે? તમે અપાવી દેશો ને પહેલા તો જ. હા, હવે કયો જોઈએ છે બોલ. iPhone 14 Pro. 14 Pro જોઈએ છે તારે? તારા હસબન્ડ પાસે કયો છે એ ખબર છે તને? તમને તો પહેલેથી સારો મોબાઈલ રાખવાનો કોઈ શોખ જ નથી તો શું અમને મારા શોખ પૂરા નહીં કરવાના? હા બાબા, હવે હું તને લઈ આપીશ. એક કામ કર, ક્રેડિટ કાર્ડ આપું છું તને. ભાભી ખોટે ખોટા મને ના પાડે, ખોટે ખોટા. જોયું ને, પાછા મને કે સાગરભાઈ કે લઈ દેવાના છે. ક્રેડિટ કાર્ડ છે, જે ફોન જોતો હોય એ લઈ લેજે. આમાં છે ને પાછા 2 લાખ. બકા, ક્રેડિટ કાર્ડ છે, એટીએમ કાર્ડ નથી. આની લિમિટ છે ને 10 લાખની છે. ઓકે, પણ ધ્યાનથી. હા, સારું, થેન્ક યુ. હવે સુઈ જાઓ, હવે હું ડિસ્ટર્બ નહીં કરું. એટલે આ માટે જ આવી હતી એમ? હા, પણ હું શું કહેતી હતી કે મોબાઈલ લેવા છે ને ત્યાં પોદારમાં જવાનું છે, હું એકલી નહીં જાઉં. હા, હવે સાથે આવીશ પણ અત્યારે એમ એક કામ કર, મને ક્રેડિટ કાર્ડ આપી દે પાછું. હા સારું, તમે આવવાના છો ને જોડે રાખો. હા, પછી જઈશું આપણે શાંતિથી. અને બીજું હું શું કહેતી હતી, આમાંથી 1.5 લાખનો ફોન લેશું તો પછી તમે ભરશો ક્યારે ક્રેડિટ કાર્ડમાં? અરે યાર, આમાં કેવું છે ખબર છે? ક્રેડિટ કાર્ડ આપણે વાપરીએ ને તો 75 તો છે ને 75 દિવસે એનું બિલ ચૂકવવાનું હોય, એટલે કે 1.5 મહિના જેવું થાય. તો 1.5 મહિનો શાંતિથી વાપરને, એ બધી ચિંતા છે ને તું ના કર. તું છે ને કેરી ખા, આ ગોટલી ગણવાની તારે કોઈ જરૂર નથી. બેઠો છું ને હું હજી. આ તમારી કહેવતમાં હું કંઈ સમજી નહીં, પણ ચાલો જવા દો. તો ક્યારે જઈએ છીએ આપણે? કાલે સવારે જઈશું. હા, કાલ સવારે જઈશું બસ. સારું. અને આમ જો, ભાભી સાથે છે ને ખોટી લપ નહીં કરવાની. એ જે કહે ને એ માની લેવાનું. બાકી હું બેઠો છું ને, હું કરી આપીશ તારે જે કરવું હશે ને. સારું, પણ ભાભીને કેમ આટલી બધી લપ કરવાની આદત પડી ગઈ છે? એટલા પૈસા ભેગા જ કરી લેવા છે. એનો સ્વભાવ કેવો છે ખબર છે?
એક તો એ નાના પરિવારમાંથી આવેલા છે એટલે પહેલેથી આમ ભેગું કરવાની એને ટેવ હોય ને એટલે કચકચ કર્યા કરે. બહુ નજરમાં નહીં લેવાનું. નજરઅંદાજ કરતા શીખો, ઇગ્નોર કર. એ તું મોજ કર. સારું, સુઈ જાઓ તમે. હું તમને કેટલા 3 વાગ્યા છે, 4 વાગે ઉઠાડીશ ચા પીવા માટે, બરાબર? જા હવે. જાઓ જુઓ. હા, ભાભી કહે છે ને એ સાચું જ છે. હા, ગાંડીને કોણ સમજાવે કે અત્યારે ઘરમાં 1 રૂપિયો વાપરવાનો નથી. પણ આ તો તમને લોકોને ખબર ના પડે ને એ માટે આવી મોટી વાતો કરવી પડે છે. હું હાલે રવિ? બસ અમારે શું હોય નાના માણસોને, નોકરી કરીએ. તું કે? જો ભાઈ, નોકરી કરીએ છે ને કોઈનું સારું થવાનું નથી. આ નોકરી એટલે છે ને જેની નોકરી કરતા હોય ને એના ગુલામ. એ કે એમ કરવાનું અને પગારમાં તો કંઈ કાંઈ હાથમાં આવે નહીં. એ વાત પણ તારી સાચી હો. એના કરતાં છે ને મને તો એટલી ખબર પડે, રોકાણ કરાય. કોઈક સારી જગ્યાએ રોકાણ કરીશ ને તો પૈસા ડબલ થતા વાર નહીં લાગે. એ વાત પણ તારી સાચી, પણ પૈસા ક્યાંથી લાવવા અત્યારે મારે? એવું થોડું છે એક સાથે કાંઈ સાંટા પૈસા રોકાણ ના કરી દેવાના. આપણી પાસે જેટલા હોય એટલા રોકાણ કરો. મેં છે ને એક જમીનમાં રોકાણ કર્યું હતું. 1 કરોડની જમીન હતી, 2 વર્ષમાં તો 3 કરોડે પહોંચી ગઈ. શું વાત કરશો? હા, સીધો 2 કરોડનો નફો. વાહ, તારો ધંધો તો પણ બહુ ચાલે છે હો. અત્યારે છે ને આમ જ કમાણી છે. જો તમને વ્યવસ્થિત જગ્યાએ રોકાણ કરતા આવડે ને તો પૈસો જ પૈસો છે. તો બરાબર સાગર, એક કામ કરને મારું પણ. બોલને વળી, તારું શું કામ કરવાનું છે? હું મારા ફ્રેન્ડ સર્કલમાંથી 5 લાખ રૂપિયા એડજસ્ટ કરી લઈશ. તારા ધંધામાં મને ઇન્વેસ્ટ કરને. જો ભાઈ, ધંધામાં ઇન્વેસ્ટ તો કરું, મતલબ કે તું પૈસા આપે એ મારા ધંધામાં રોકાણ તો કરું, પણ એની કોઈ ગેરંટી ના આપું. એવું કઈ રીતે ગેરંટી ના આપે? એમાં એવું છે કે જ્યાં આપણે રોકાણ કરીએ ત્યાં ભાવ ઉપર પણ જાય ને. અરે હું તારો ફ્રેન્ડ છું તો તારે પણ કંઈક સારી જગ્યાએ રોકાણ કરાય ને મારું. એમાં એવું છે મારા ભાઈ, માર્કેટ વેલ્યુ જોઈ અને અમે લોકો રોકાણ કરતા હોય. અચ્છા. પછી સમય સંજોગે જો ઓલમોસ્ટ તો હંમેશા ભાવ ઉપર જ જતો હોય છે ગમે તે જગ્યાનો. પણ કોઈ વાર એવું પણ બની શકે કે માર્કેટ ડાઉન હોય તો ભાવ ઓછો પણ નીકળે. ઓકે કઈ વાંધો નહીં. એટલે તને હું પહેલા ચોખવટ કરી દઉં, પાછળથી ખોટી આપણે સંબંધ ના બગડે ને. ના એવું કંઈ નથી. હા, એમાં શું છે કે મને તારો ધંધો બહુ જ ઇન્ટરેસ્ટ છે, તારા ધંધામાં આવવા માટે. હા, મારે તને આ કયા દિવસની વાત કેવી હતી, પણ આજે તો મેં કીધું કહી જ દઉં સાગરને હવે. અને જો એવું થતું હોય ને તો મારે રૂપિયા નથી રોકવા. અરે મારા ભાઈ, તું તો ઘરનો છે. અને જો તારા રૂપિયા છે ને હું એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરીશ ને કે એકના ડબલ શું, એકના 3 ગણા જેટલા થઈ જશે. અરે તું પૈસા ગણતા નહીં થાકે. હા બસ, તો હું કંઈક રિસ્ક લેવા તૈયાર થાવ તારી જોડે. હા, ચાલ કાંઈ વાંધો નહીં, હું 5 લાખનું એડજસ્ટ કરું મારા ફ્રેન્ડ જોડેથી. હા કંઈ નહીં, પૈસાનું એડજસ્ટ થઈ જાય એટલે ફોન કરજે. હા, અને પાછો જોજે હો, સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરજે મારું. અરે તું એકવાર પૈસા મને દે ને એટલે બધું તારે ભૂલી જવાનું. ભૂલી જવાનું એટલે? એટલે એમ કહું છું કે આ બધું ટેન્શન છે ને એ બધું ભૂલી જવાનું. થોડાક ટાઈમમાં છે ને તને નફો જ કરાવવાનો છું. ઓકે. અને આમ જો, મને આ ધંધા વિશે બિલકુલ અનુભવ નથી. જે છે એ હું તારા ભરોસે જ કરવા ચાહું છું. હા મારા ભાઈ, જો તું મારો ફ્રેન્ડ છે, તારું થોડું હું ખોટું કરવાનો છું. અને આમ પણ આજ સુધી મેં કોઈનું ખોટું નથી કર્યું, તો તારું શું કામ ખોટું કરું? તમ તારે મારી ઉપર ભરોસો રાખ, તારું કામ થઈ જશે. હા, મને તારા પર ભરોસે છે કે તું મને ક્યારેય દગો નહીં દે. અને આમ પણ સાગર, હું છે ને હીરા ગઈને કંટાળી ગયો છું. સવારે જવાનું, સાંજે આવવાનું, અને રવિવારની એક જ રજા હોય. અને એમાં રવિવારે બપોર ઉગી શેઠીએ ચાલુ રાખે. અને જો ઘરે પોગું કે 1:30-2 વાગી જાય અને સૂવી તો 4 વાગી જાય. એ કે રજા કહેવાય? અને છે ને સાગર, તારા ધંધામાં તો એવું છે ને કે વર્ષ દિવસમાં તો 1.5-2 કરોડ રૂપિયા વધી જાય. અને કમાણી પણ એમાં સારી છે ને
એટલા માટે જ મેં વિચાર કર્યો મેં કીધું સાગરને વાત કરું અને આ નોકરીમાંથી હવે હું નીકળી જાઉં એમ. હા ભાઈ એટલે તો કહું છું કે તું પણ રોકાણ કર. હા તો સારું ચાલ હું મારા ફ્રેન્ડ પાસેથી એડજસ્ટ કરું અને મારા પર વિશ્વાસ રાખજે. હા ભાઈ પણ જેમ બને એમ જલ્દી કરજે, નહીતર તો જો મારી તો પાછળ લાઈન છે. હા તું નહીં તો તારો ભાઈ. તને એક દિવસમાં જ આપી દઉં ને એમાં શું છે કે મારા મમ્મીને પણ વાત કરવી પડે ને. હા વાત કરી લે, બીજું શું. જાઓ. ઓકે ચાલ હા મળીએ પછી. ચાલ ભાઈ. હા ખરે એક મુર્ગો તો મળી ગયો. હવે ભાઈને પૂછું છું એના કોઈ હાથમાં આવ્યો હોય તો. મમ્મી મારે તમને એક વાત કહેવી હતી. બોલ ને બેટા. મારો ફ્રેન્ડ છે સાગર કરીને, હમ તે જમીન લેવસનું કરે છે. હમ તેણે હમણાં 1 કરોડ રૂપિયા રોક્યા હતા જમીનમાં અને 1 મહિનામાં તો એને 1.5 કરોડ રૂપિયા થઈ ગયા. તો મારી ઈચ્છા એવી છે કે હું પણ એના ભેગો જોઈન્ટ થાઉં. ના બેટા, ધોબી એ ધોબી ન થવાય. એ ભલે કમાણો, તું એના રૂપિયા જોવા ગયો તો? પણ મમ્મી મને એના પર વિશ્વાસ છે. ખોટો વિશ્વાસ તો કોઈના ઉપર ન મુકાય. તને ખબર છે તું હજી નાનો છે, પણ મેં તો દુનિયા જોઈ છે. અને આવા લોકો છે ને જે મોટા મોટા કામ ધંધા કરતા હોય ને એમાં આપણે નાના એ ન પડાય. આપણે ઓછું રળીને ઓછું ખાવાનું અને ખુશ રહેવાનું. એ રૂપિયા એમાં રોકીને પછી ઊંઘ આરામ કરવાનું કોણે શીખવાડ્યું છે તને? અરે મમ્મી આપણે બહુ ઝાઝા નથી રોકવાના, ખાલી 5 લાખ રૂપિયા તો રોકવાના છે. 5 લાખ કમાતા 50 વર્ષ થઈ જાય અને તું 5 લાખની વાત કરે છે? 5,000 રોકવાના હોય ને તો એ મારી ના છે. તને એટલું ખબર છે એ મોટા મોટા લોકો આપણને નાનાને જ કેમ પકડે? કારણ કે એક વખત પૈસા ગયા એટલે એનું ખિસ્સું ગરમ અને આપણી ઊંઘ હરામ. ના મમ્મી હું એને 1 વર્ષ દિવસથી ઓળખું છું અને એને આ બહુ જ સારો બિઝનેસ ચાલે છે. તું એને એક નહીં, તું 15 વર્ષથી ઓળખતો હોય ને બટા, તો એ મારી ના છે. ફસાવાના ધંધા નહીં કરવાના. અને મમ્મી છે ને હવે હું આ નોકરી કરવા નથી માંગતો. અને જો તમે મને પૈસા નહીં આપો ને તો હું મારા બીજા કોઈ ફ્રેન્ડ સર્કલ પાસેથી વ્યાજે લઈ લઈશ. તું મને ધમકી દે છે? ધમકી ને મમ્મી, 5 લાખ રૂપિયાની તો વાત છે. તને ખબર છે તારા બાપુએ આખી જિંદગી નોકરી કરી પણ ક્યાંયથી ઉછીના ઉધારા નથી કર્યા. જેટલું કમાતા હતા ને એટલામાં જ આપણું ઘર ચાલતું હતું ને ખુશી ખુશી ચાલતું હતું. અરે આજ પછી બોલજે, પેલા મારી વાત હજી પૂરી નથી થઈ. સમજ પડે જ તને? હું જે કહું ને એ સાંભળ. આજે આટલી ઉંમરે પણ મારા માથે 1 રૂપિયાનું દેવું નથી. કારણ કે આપણે ભલે ઓછું ખાઈએ. અને એક બીજી વાત, આ મોટા લોકો છે ને ગમે એટલું કમાતા હોય, એના ઘરે મોટા ઘર હોય, નોકર ચાકર હોય, ગાડી મોટર હોય, બધુંય હોય, તો એ 2 રોટલીનું શાક ખાઈશ. અરે આપણે ઓછું કમાઈએ જ ને તોય આપણે 2 રોટલીનું શાકમાં ખુશ છીએ. પણ અરે મમ્મી પપ્પા નોકરી કરતા હતા અને અત્યારે હું બિઝનેસ કરવા માંગુ છું. અને આમ જો મારો દોસ્ત ફ્રેન્ડ સાગર છે ને એની પાસે અત્યારે બંગલો, ગાડીઓ, એટલી પ્રોપર્ટી, એણે બધું આમાંથી જ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તું જે કહે છે તારા સાગરની મોટી મોટી વાતો કરે જ તું. એણે ગાડી, મોટર, બંગલા જે પણ કાંઈ જોયું છે, એના ઘરમાં નોકરો છે, તો એ બધામાં બધા એની હાઈના પૈસા અંદર લાગી ગયા હોય. એ તને કાંઈ ખબર છે? અરે મમ્મી એવું કાંઈ નથી. એને હું સારી રીતે ઓળખું છું. 1 વર્ષ દિવસથી મારો ફ્રેન્ડ છે. પછી તો હું આ બિઝનેસ કરવા માંગુ છું એની જોડે. હા બટા, એ તારો ફ્રેન્ડ છે અને એ તારો ફ્રેન્ડ ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી તું 5 લાખ રૂપિયા એનામાં નહીં રોકે. તું પૈસા રોકીશ એટલે તમારી દોસ્તી તૂટશે. ન એ તારા ફોન ઉપાડશે, ન એ તને મળવા આવશે અને ન તને કંઈ ફોન કરશે. આ મારી અનુભવી આંખોને મારું અનુભવી મગજ કહે છે. કાંઈ નહીં, રહેવા દો. મારા કાંઈ તમારું ભાષણ નથી સાંભળવું અને એ કાંઈ એવો માણસ નથી કે કોઈના પૈસા લઈને એને વયો જાય ક્યાંક. જો હા, તું સાગરમાં, એના મોટર ગાડી બંગલામાં બધામાં તું આંધળો થઈ ગયો છે. અને જે દિવસે તારી આંખ ખુલશે ને તે દિવસે તારી સામે આ તારી માં નહીં હોય. મમ્મી હું એના બંગલા કે ગાડીમાં આંધળો નથી. એની પાસે પ્રોપર્ટી તો જોવો, એનો ધંધો તમે જોવો. અને હું નોકરી કરું, સવારે જાઉં સાંજે આવું, સવારે જાઉં સાંજે આવું. બીજું શું કરવાનું મારે? તો એ ખુશ છે ને તું? શું ખુશ હોય મમ્મી?
અને જુઓ એ કેવા નવા નવા કપડાં પહેરે છે અને અમને રોજ રોજ હોટલમાં લઈ જાય, એની પાસે ગાડીઓ એટલી. સરસ. હવે એક વાત કહું, હા બોલો. આખી છેલ્લી વાત અને આખી સત્ય વાત મગજમાં ઉતરે તો રાખજે, પછી તારે જે કરવું હોય એ કરજે. હા બોલો. આપણે આ ધરતી પર આવ્યા ને, આપણી સૌથી અગત્યની જરૂરિયાત છે રોટી, કપડાં ઓર મકાન. આપણી પાસે રોટી છે, કમાઈને લાવીએ છીએ, સુખેથી ખાઈએ છીએ. કપડાં અંગ ઢાંકવા માટે જ જોઈએ, તો એ તારું અંગ ઢંકાય છે. તને ક્યારેય ફાટેલા કપડાં મેં પહેરવા દીધા? નહીં. મકાન છે, સરસ મજાનું ઘર, પછી શું વાંધો છે? પણ મમ્મી એનું સમાજમાં જોવો તો ખરા એનું કેટલું નામ છે. હું પણ એ ધંધો કરીશ ને પણ આપણું પણ એવું નામ થશે સમાજમાં. હા, ચોરી ચપાટીમાં કે આ કેટલાયના રૂપિયા ખાઈ ગયો અને રૂપિયા બગાડી મૂક્યા. અરે મમ્મી તમે કેમ સમજતા નથી? એવું કાંઈ નથી. હા અને મમ્મી મારી પાસે 1 લાખ રૂપિયાની બચત છે અને બાકીના 4 લાખ રૂપિયા છે ને, તમે મને ગમે એમ કરીને 2 દિવસમાં એડજસ્ટ કરજો. મેં સાગરને કહી દીધું છે. હું નોકરી કરવા જાઉં છું. ના મમ્મી કઈ એ બચત તો હોય? તમે ગમે તેમ કરીને એડજસ્ટ કરજો ને પ્લીઝ. એનો અર્થ એમ છે રવિ કે તું મારી વાત માનવાનો નથી, કારણ કે અત્યારે તારા મગજ ઉપર સાગરનું ભૂત સવાર છે અને એ ભૂત તને સાચી સમજણ નહીં જ આપે. પણ હા, તારી પાસે 1 લાખ છે ને, 2.5 લાખ મારી પાસે છે. બાકીના 50,000 તારે જ્યાંથી કરવા હોય ને ત્યાંથી તું કરી લેજે. અને પછી જો અહીંયા કંઈ વ્યાજ વટાવવાળા કોઈ પણ આવ્યા ને માગવા, તો મારી પાસે રૂપિયોય નથી અને હું નહીં દઉં. હા મમ્મી કોઈ નહીં આવે વ્યાજ વટાવવાળા, બસ. હા, તો પછી તું એક કામ કર, કાલે હું બેંકમાંથી કઢાઈ આવું, હું તને રૂપિયા કરી દઉં. હા ઓકે, હું સાગરને કહી દઈશ. હા, અને એ તારા સાગરને કહે છે કે હમણાં અમારી પાસે આટલા 4 લાખ જ છે એટલે એમાં ચલાવ, લાખ થશે ત્યારે આપીશ. હા કંઈ વાંધો નહીં, હું કહી દઈશ સાગર. કારણ કે પૂરા 5 તો મારી પાસે થાય એમ જ નથી, હું ગમે એ કરીશ તોય. હા હા ભલે, કંઈ વાંધો નહીં. સારું, જા. સારું ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવો છોકરો છે! હું એને પગારમાંથી કહેતી હતી કે તું 2 શર્ટ લઈ આવ, 1 પેન્ટ લઈ આવ, 1 બૂટ લઈ આવ. ના મમ્મી, ચાલે જ છે ને, તું વાપરવા માટે થોડા પૈસા લઈ જા. ના મમ્મી, 200 રૂપિયામાં થાય જ છે ને, કાંઈ નથી જોતું. અને આજે ઓલા લફંગાની વાતમાં આવી ગયો અને સીધા 200-500માંથી 5 લાખ. એને એ ખબર છે કે 5ની પાછળ કેટલા મીંડા થાય ત્યારે 5 લાખ થાય? પછડાટ ખાશે ને ત્યારે એને અક્કલ આવશે, અને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. અંગ ઉપર કપડું નહીં રહે, એને ભાન નથી. ખાવા દે ઠોકર. તમે છે ને આ સિયાને થોડી સમજાવો, હમણાંથી નખરા બહુ વધતા જાય છે એના. કેમ? શું થયું? એને છે ને આઈફોન લેવો છે, એ પણ 1.5 લાખ રૂપિયા વાળો. આને કાંઈ બુદ્ધિ છે કે નહીં હવે? તો શું થઈ ગયું એમાં? શું? હા, 1.5 લાખ રૂપિયાનો ફોન લેવો છે? હા, 1.5 લાખનો ફોન લેવો છે, 1.5 રૂપિયાનો ફોન નથી લેવો. તમે પણ શું થઈ ગયું? અરે એમાં શું મૂંઝાવાનું હોય? આ ભગવાનનું દીધેલું આટલું બધું છે આપણી પાસે, આ કોણ વાપરશે? હા તમે લોકો વાપરો કંઈક તો આમ ઓછું થાય, બાકી વધતું જ જાય છે. કેટલા પૈસા આવ્યા છે આપણી પાસે? અરે ભલે એને લેવો છે ને ફોન, લેવા દે. હું સાગરને કહી દઈશ કે તું એને ફોન લઈ આપજે. શું ફોન લઈ આપજે? હવે તમે પણ મંડી પડ્યા છો. 1.5 લાખનો તો કંઈ ફોન લેવાતો હશે. મેં એને કીધું તારે લેવું હોય ને તો સોનાની વસ્તુ લે, ભવિષ્યમાં દુઃખ પડે ને તો સોનું ગીરવે મૂકી શકીએ. આ ફોનનું શું થાય? દુઃખ આપણને પડે? દુઃખ આપણાથી આગું ભાગે, દુઃખ કોઈથી આપણને ન પડે. કેવી વાત કરે તું? આદિ, અને એવી જરૂર આપણે ક્યારેય પડશે જ નહીં કે સોનું ગીરવે મૂકવું પડશે, એવી જરૂર જ નહીં પડે. બસ તમે પણ સિયાના ગાડે જ બેઠેલા છો એમ ને? મને થયું કે તમને વાત કરીશ ને તો નિવારણ આવશે, પણ અહીંયા તો ઉલટું મારે સાંભળવાનું રહ્યું છે. દુઃખ કંઈ કહીને આવશે? અરે દુઃખ કહીને ન આવે, પણ છે ને હું શું કહું છું, દુઃખ તો આપણને આવવાનું જ નથી. આ ભગવાનનું દીધેલું બહુ બધું છે આપણી પાસે, એટલે છે ને વાપરવાનું. બહુ બધું હોય ને તો દાન કરવા માંડો.
છે ને દરવાજા ખોલી નાખો કે જેને જે જોતું હોય ને એ લઈ જાય એટલે બધું વપરાઈ જાય. એટલે ભાઈ એવું થોડું કરવાનું હોય. આ ઘર માટે તો આપણે કંઈક ખર્ચો કરવો પડે કે નહીં? હવે ઘરના સભ્યો નહીં વાપરે તો કોણ બહારના થોડું કહેવાય કે આવો લઈ જાઓ, વાત કરે તું. શું તમે પણ કેટલું છે કેટલું છે આમ સાંભળો, કમાવાનું બંધ કરી અને વાપરવામાં રહેશો ને તો કુબેરના ભંડાર હશે ને તો એ ખાલી થઈ જશે. ખાલી થઈ જશે તો પાછા કમાઈ લઈશું. એમાં ક્યાં ક્યાં આપણે તો પૈસા તો ગમે ત્યાંથી આપણે કમાઈ લઈએ, આપણે વાર જ ન લાગે. અને આ સાગર છે ને મારો ભાઈ એટલો હોશિયાર ને, હું ખાલી આમ કામ ચીંધું ને કે અહીંયા આમ કરવાનું છે એટલે એ કામ કરે ને એટલે એમાં પૈસા જ આવે, બીજું કાંઈ ન આવે. સરસ, તો એનો મતલબ કે સિયાને ફોન લઈ આપવાનો છે ને? અરે ઘરમાં માથાકૂટ થાય ખોટી, એના કરતાં ભલે ને લઈ લે, એમાં હું થઈ ગયું ત્યાં. સરસ, કાલ જ લઈ આવજો જઈને. તમે જાશો કે હું ભેગી જાઉં? મારે શું કામ છે? સાગર જશે ને લઈ આવશે ને તારે જવું હોય જાય તારે ફોન લેવા, તારે જ ગમતો હોય તો તું લઈ લેજે. મારે નથી જોતો. મારા મા બાપે શીખડાવ્યું છે કે ચાદર હોય ને એટલા જ પગ પોળા કરાય. તમારી જેમ નથી આખા ગામમાં ફેલાવતા ફરો છો પૈસા. ચાદર તો આપણી મોટી જ છે, તું તો એમાં કેટલી એમ નાની એમથી ખૂણામાં બેઠી જેવું લાગે મને તો. હે ભગવાન, તમને તો કેમ પહોંચું? બીજું કઈ? બીજું કાંઈ નહીં. તમારે કાંઈ કેવું છે તો કહી દો. ના ના કાંઈ કેવું નથી મારે. તમારે કાંઈ લેવું હોય તો તમે લઈ લેજો. હું તો કોઈને પૂછું જ નહીં, બહાર થોડું કોઈ પૂછવા લાવે, હું તો તરત લઈ આવું. હે ભગવાન, તમારી છે ને આ મસ્તી કરવાની ટેવ નહીં જાય. અને સાંભળો, હમણાં ફોનમાં કોની પાસે પૈસા માંગતા હતા? હું? હા તમે. હવે અરે એ તો મારે લેવાના હતા, એ માગતો હતો. લે, મને તો એવું સંભળાતું હતું ને કે જાણે તમારે દેવાના હોય. દેવાના નહોતા, લેવાના જ છે. એવું છે. અને સાંભળો ને, જો સિયાને 1.5 લાખનો ફોન લઈ આપો ને તો વાંધો નહીં, એટલા જ પૈસા મને પણ આપજો. પછી હું એ પૈસાનું જે કરવું હશે ને એ કરી લઈશ. એટલે તારે પૈસા ને શું કરવા? તારે જોતા હોય ત્યારે વાપરવા હું આપું જ છું ને. પણ તારે એમ હંગરી નું કામ છે? હંગરતી નથી, તો? પણ મારે જોઈ છે બસ. સિયાને આપો છો ને તો મને આપો. હા પણ તને આ વસ્તુ જોતી હોય તો માગ ને લઈ આપું, એમાં તારે પૈસા ને શું કરવા છે? મારે છે ને એ 1.5 લાખ રૂપિયાનું સોનું કરાવવાનું છે. હું કાંઈ ફોનમાં પૈસા નહીં નાખું. હું છે ને મસ્ત મજાની સોનાની બુટ્ટી કરાવીશ. 1.5 ને 1.5 હાલ ને થઈ જાય, કાંઈ નહીં. તારે બીજું થઈ જશે ને? તમે વિચારીને કા જવાબ આપો? અરે ભાઈ ખાલી વિચારતો તો એમ કે હોનું કરાવવું છે. મેં કીધું હોનું કઈ જગ્યાએ કરાવવું એમ વિચારતો તો, કયા સોની પાસે જવું, દોસ્તાર પાસે જવું કે બીજે કઈ જવું, એમ બીજું કઈ ન વિચારતો. સારું, ચાલો તો તમે 3 લાખના વેતમાં રહેજો. કાલે મળ્યા. હા હા ભાઈ રેડી જાને ભાઈ. તારે એમ નહોતી કહેતી ક્યારની એટલી બધી ગાડા જોડવાની ફલાણી ઢેકણી કેટલી વાત કરી નાખી. તો એમ કીધું હોત તો 1.5 મને આપજો, મારે જ્વેલરી લેવી છે. એટલી લપ કરવા હું બેઠી? તમે સમજી ગયા ને કે મારે 1.5 ની જ્વેલરી લેવી છે. હવે તમે તમારા વેતમાં રહેજો, કાલે આવીશ. માં પતાવાય ભાઈ, વ્યાતમાં જ શું અહીંયા કોઈ દી છે ને ખૂટે એમ જ ને. જા તો પછી 2 આપજો ને. હું 2 લાખ. પૈસા વધતા ન જાય બરોબર. 1.5 કીધે એટલે 1.5 જ મળે. એક જ વાર તમે બોલો ને એ ફિગર મળી જાય, પછી આપણે બીજું ફિગર ન હાલે. વાહ, સરસ. ચાલો ને, 1.5 તો 1.5. 1.5. હા મજા કરો હો. હા હો. વાપરો તમે તમારે વાપરો, ગોતવા પડશે તને ભારે કરી. સાગરભાઈ, સાંભળો ને, આ ટીવી બંધ થઈ ગયું છે. કેટલી ટ્રાય કરી પણ ચાલુ જ નથી થતું. તમારે બંધ થઈ ગયું હોય તો ચાલુ કરવાની શું જરૂર છે? હા, આપણે નવું લઈ લઈશું. અને આમ જો ટીવી જ નહીં, આ હોમ થિયેટર પણ ખરાબ જ થઈ ગયા છે. હવે પહેલાં જેવા વગરતા છે નહીં, તો આપણે છે ને ટીવી પણ મસ્ત લઈ લઈએ નવું. આ કેટલા ઇંચનું હતું? 50 ઇંચનું. તો હવે છે ને આપણે ટીવી જ નથી લઈ, ડાયરેક્ટ પ્રોજેક્ટર જ મુકાવી દઈએ. અને સાઉન્ડ સિસ્ટમ છે ને હોમ થિયેટર નથી મૂકવું, આખા હોલમાં સંભળાય ને એવું મસ્ત સાઉન્ડ સિસ્ટમ મૂકી દેવું છે. સાગરભાઈ, એટલો ખર્ચો કરવાની શું જરૂર છે? સાંભળો, આમાં તમે ખર્ચો કરો છો ને તો 1000-2000 માં પતી જશે. આટલો બધો ખર્ચો કરવાની શું જરૂર છે? હવે આમાં ખર્ચો નથી કરાવવો. આમે તમારા મમ્મીને ઘરે છે ને ટીવી ખરાબ થઈ ગયું હતું ને, તો એને આપી દેવું. એ 1000-2000 નો ખર્ચો કરાવીને વાપરશે, એ ખુશ. અને આમ પણ હા, આપણે ક્યાં ભગવાને ઓછું આપ્યું છે તે ઉપાધિ. મેં તમને કીધું ને એવું જ કરવાનું છે. મસ્ત મોટો બધો પ્રોજેક્ટર મૂકી દેવાનું છે અને આખા ઘરમાં છે ને સાઉન્ડ સિસ્ટમ ફિટ કરાવી દેવાનું છે. મજા તો આવી જોઈએ ને. પછી મૂવી જોતા હોય, તમે સિરિયલ જોતા હોય, મજા પડી જાય. એ વાત તો સાચી છે સાગરભાઈ. આ કેટલાનો ખર્ચો થાય આમાં? તારે કાંઈ નહીં થાય. આ બધું ગણી લો ને, 2-2.5 લાખમાં બધું કમ્પ્લીટ થઈ જાય. હે? હા. હું હા,
એ સાગરભાઈ 2-2.5 લાખના તે કાંઈ ખર્ચા કરાતા છે? 2000 મૂકીને 2 લાખમાં જવું છે તમારે. જવા દો રે, આપણે પ્રોજેક્ટર નથી મુકાવવું, આ ટીવી મને ચાલશે. ના ભાઈ ના, મહેમાન આવે છે ને તો કહે છે કે આ કવડું મોટું ઘર છે, કેટલો કમાય છે લોકો, તો આ નાની એવી ટીવીમાં શું કરતા છે? એટલે મેં તમને કહી દીધું છે ને, આમે હું વાટ જ જોતો હતો ક્યારે ખરાબ થાય. ખરાબ થઈ ગઈ, હવે મેં કીધું ને એવું જ કરવાનું છે. ખોટું લાંબી લપ ના કરો, હું કહું છું ને એ કર્યા કરો. અને એક કામ કરો ને, બોલો. તમે 2 લાખનો ખર્ચો કરો જ છો ને, હા. તો એક 50,000 રૂપિયા મને આપશો? શું કામ? સાગરભાઈ, મારે છે ને ફ્રીજ બગડી ગયું છે, તો હું ફ્રીજ હારવાર મંગાવી લઉં ને. બગડી ગયું છે? હા, મારો મતલબ છે કે જૂનું થઈ ગયું છે ને તો બરફ નથી થતો એમાં. હારવાર હવે એ ખર્ચો કરી નાખીએ, પણ એ પૈસા તમારે મને દેવાના. હા પણ ભાભી, મને તમારી બહુ મસ્ત ખબર છે. તમે પૈસા લઈ તો જાઓ છો મારી પાસેથી, આની પહેલા પણ ઘણી વાર લઈ ગયા છો. તમે કોઈ કામ કહીને લઈ જાઓ છો, પણ એ કામ થતું નથી, તો પૈસા ક્યાં જાય છે? દેવરજી, તમે બહુ હોશિયાર છો. એ પૈસા ગમે ત્યાં જતા હોય, એ છે ને સમય આવે તમને કહીશ કે એ પૈસાનું મેં શું કર્યું, પણ અત્યારે મને 50,000 દેવા જ પડશે. હા પણ આ હું જે 50,000 આપું ને એમાંથી ફ્રીજ જ આવવું જોઈએ તો આપું. ભલે થઈ જાય. કાંઈ નહીં, તો 2.5 લાખ આ બધાના થઈ અને 50 એટલે 3 લાખનો તો થઈ જ ગયો. કાંઈ વાંધો નહીં, પકડવા હું તો રાજી રાજી થઈ ગઈ છું. હેલો, નવી સિસ્ટમ આવે છે ઘરમાં ભાઈ. ક્યાંથી અત્યારે નીકળી ગયો બારો? ભારે કરી 2-3 દિવસમાં ખર્ચો વધી જાય એમ છે. સિયાને ફોન લેવો છે, 1.5 મીરા લઈ જાય, 3 થઈ ગયા. આ સાગર પાછો પ્રોજેક્ટર લાવવાની વાત કરે છે ને નવું ફ્રીજ પણ લેવાનું છે. આ બધું લેશું એટલે 6-7 લાખ રૂપિયા થશે અને 3-1 લાખ રૂપિયા મારે હાથ ખર્ચી માટે જોશે. 10 લાખનો મેલ પાડવો પડશે કે તે ફોન કોને કરવું? અશોકભાઈ, નહીં, એની પાસે તો લીધેલા છે. વિપુલભાઈ, ના, એની પાસે લઈ લીધા છે. હગાવાલામાં જોવા દે. મામા કેટલા બાકી છે? મામા, નરેશ મામાને ફોન કરવા દે, એ કામના માળા છે. હાલો નરેશ મામા. હા બોલ ભણા. અરે કેમ છો? બસ મજામાં હો. તારી જેવું નહીં હો, તારા પૈકી ઢીલા રેર છે. અરે ભગવાનની દયા ને તમારી દયા, બીજું હોય મામા અમારે તો. હમણાં મેં સાગર કંઈક હમણાં નવી ગાડી લાવ્યો એ જોડાવી. હા મામા, જો ને ગાડી લખાઈ આવ્યો છે નવી. હા તારે તો ભાઈ જમીનનું બહુ સારું રહ્યું ને, એટલે તારે કેવું ઉપાધિ છે? અરે આપણે તો શું હોય, હાયલા કરે, શું કરવું મામા. અરે મામા, એક કામ હતું તમારું નાનકડું એવું. હા બોલ ને, શું કામ છે? એમાં એવું છે મામા કે અત્યારે છે ને મારા બધા પૈસા અમુક જગ્યાએ જમીનમાં રોકાઈ ગયા છે, તો મારી પાસે હાથ ઉપર 10 લાખ રૂપિયાની મારે જરૂર હતી અર્જન્ટમાં. હું તમને છે ને મહિના દિવસમાં પાછા આપી દઈશ. 10 લાખ રૂપિયા? હા, એમાં શું છે, એક જમીનનો સોદો થાય એમ જ છે, એ થઈ જાય એટલે એનું પેમેન્ટ આવે એટલે હું તમને આપી દઈશ. પણ યાર 10 લાખ રૂપિયા લઈ યાર, તને તો ખબર છે ને મારી સ્થિતિ. મને તું 50-60 હજારનું કહેતો બરાબર, હાલે એ તો હું તને ગમે નથી કરી દઉં. 10 લાખ રૂપિયા તો બહુ મોટી રકમ કહેવાય મારા માટે. અરે નરેશ મામા, કાંઈ મોટી ન કહેવાય. હું 10 લાખના બદલે છે ને તમને 1-2 લાખ તો આમને વધારે આપીશ, એટલે 12-1 લાખ રૂપિયા આપી દઈશ. એમ? મહિનામાં? હા, એટલે હું શું કહું છું, જો તમારી પાસે કેશ ન પડ્યા હોય ને તો મારી પાસે બધા માણસો છે, એ છે ને તમારી ઉપર મને લોન આપી શકે, તમારા મકાન ઉપર મને લોન આપી શકે. એટલે તમે જે કહો ને એ પ્રમાણે આપણે ગોઠવીએ. એમ? હા, તમારે કાંઈ તમારા હાથમાંથી તમારા ખીચામાંથી કાંઈ નથી આપવાના. ખાલી તમે એમ કહો કે હું, તો તમારી ઉપર. તમે એમ કહો કે મારું મકાન, તો એની ઉપર. અને એ મહિના દિવસમાં હું પાછા આપીને પાછું મારું સેટલમેન્ટ હોય ને બધું બેંકમાં, એમાં ને એમાં હું તમને પાછા પૈસા ભરી દઈશ ને ઉપરના 1-2 લાખ વાપરવા આપી તમને. સમજે? તો જો આ બધી રેકોર્ડિંગ થાય છે હો વાત. જો હું તને મકાનનું મારી ફાઇલ આપું, મારો દસ્તાવેજ આપું મકાનનો, હા, તો એની પર તું એક કામ કર, 10 લાખ લોન લઈ લે, પછી તું મને મહિનાથી પછી 12 લાખ આપી. પાક્કું મામા, પાક્કું. બરોબર? તો સારું કહેવાય. એટલે જરાય તમારે ટેન્શન લેવાની જરૂર નથી. આ તો હું અત્યારે મારે જરૂર છે અને મારે જમીન કઢાય એમ નથી. જમીન અત્યારે જો મહિના દિવસ પહેલા હું કાઢી નાખીશ ને તો સસ્તા ભાવે જાય. ઓલું હું 1 મહિનો ખમી જાઉં ને તો 1-2 કરોડ એમાંથી કમાવો. સમજ્યા તમે?
હે હા તો મામા યાર આવું બધું હોય આમાં તો શું હોય ઓહ, તો સારું કહેવાય. હા એટલે હું કહું છું સમજ્યા તમે 10 લાખ રૂપિયા તમે કહો ને તો હું હમણાં એક માણસ મોકલું તો એ કાગળિયા બાગળિયા લઈ જાય તમારી પાસે ને બધું સેટલમેન્ટ કરી નાખીએ આપણે. અરે મામા આ તો હું છે જો તમને જીવ કચું કચું થતો હોય ને તો રહેવા દો. આ તો તમે મારા ઘરના મામા કહેવાય એટલે મને થયું કે 2-3 લાખ રૂપિયા તમે કમાવો. બાકી હું મને બહારથી તો ગમે નથી મને મળી જાય સમજો. હું ત્યાં મારે 2-3 લાખ તો આમને દેવા જ પડે. આ તો મને એમ થયું કે નરેશ મામાને કહું કે હમણાં કંઈક એને 2-3 લાખનો ફાયદો થાય મહિના દીમાં એમ. અરે ના એ હું કંઈક કરું હાલ નથી ને તારે. હા તો ના વાંધો તું બીજા કોઈ પાસે નહીં માગતો મને કંઈક હવે મને કંઈક તું તારા મામા સામું જો ને કરા તું જલસા કર્યો. અરે મામા તમને હું યાદ કર્યા જ કરીશ ને તમે મને યાદ કર્યા કરશો. હા હું કંઈક 2 પાંદડે થાવ એવું કંઈક કરતું. પાકું પાકું મામા. હા તે લા તું તારે હું તને એ ફાઇલ લઈને જાઉં લઈને તારી ઘરે જ છે. હા તો એવું કરો આવો રૂબરૂ એમાં હું ને મામા બરોબર. આવું કંઈક હોય ને તો મને તારે પહેલા કેવું એટલે હું જો મારી પાસે નહીં હોય ને તો હું ગમે ત્યાંથી આડાવડું કરી તને તમ તારે આપી બસ તમારો ઘરનો ભાણો રહ્યો ને. પાકું પાકું મામા આવો ત્યારે પધારો હો. હાર ભાઈ એ હા 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 નરેશ મામા માની ગયા ને કામ થઈ ગયું. હા એનું મકાન છે ને 30-35 લાખનું છે. 10 લાખમાં મામાને કઈ 35-40 લાખની લોન ઠોકી નાખવાની છે. મામાને 12 લાખ મહિનાથી પૂરા કરી દેવું એટલે મામાએ ખુશ અને આપણે ખુશ. આવો મામા આવો ત્યારે તમે તારે આવો. ક્યારે આવશે? આવો સાગરભાઈ. હા હા બોલો ને બા, શું કામ પડ્યું વળી મારું કે મને બોલાવ્યો તમે? જો મારે તમને એટલે બોલાવવા પડ્યા. આમ તો મારે તમારું કાંઈ કામ નથી, પણ આ છે ને મારા રવિએ કીધું કે સાગર મારો દોસ્તાર છે ને એમાં પૈસા રોકીએ ને તો બહુ જલ્દી એના કંઈક 2 ગણા ને 3 ગણા થઈ જાય છે. અરે બા તમે ચિંતા ન કરો. આ રવિ છે ને એ મારો ખાસ મિત્ર છે. મને થયું કે બિચારો આ રોજ રોજ હીરા ઘસી ઘસીને કંટાળી જતો હશે તો એની થોડી મદદ કરી દઉં. આમને એમ તો જો મદદ કરું ને તો તમે લોકો છે ને ખુદદાર માણસો છો. તમને એમ થાય કે મારી મદદ કઈ રીતે લેવી, એટલે મેં વિચાર્યું આના કરતાં તમે લોકો રોકાણ કરો ને તો તમને પૈસા પણ સારા મળે. તમે જે આ 5 લાખ રૂપિયા રોક્યા છે ને એના 15 લાખ હું તમને આપવાનું છું, એટલે કે 3 ગણા. પણ હે સાગરભાઈ, એક વાત કેવી છે. જો તમે તો એટલા મોટા માણસ છો ને કે ગમે ત્યાં હાથ નાખો ને ત્યાંથી તમારે રૂપિયાની થોકડીઓ આવે છે, પણ અમે તો હાવ નાના રહ્યા. એ મારી મરણ મૂડી મેં જે ભેગી કરી હતી ને એ મેં આમાં રોકી છે હો. બાકી તમને તો ખબર છે અમે તો હાવ નાના માણા, એ ટકનું રળીને ટકનું ખાઈ. એ હા બા મને બધી જ ખબર છે, એટલે તો તમારી મદદ કરવા માટે આવ્યો છું. નહીતર છે ને હું જે આ ધંધો કરું છું મતલબ કે જમીન લે વેચનો એમાં ઘણા લોકો પડવા માંગે છે, પણ મને થયું કે સૌથી પહેલાં મારે મારા દોસ્ત રવિ એનું ભલું કરવું છે એટલે એને કીધું. નહીતર તો મારે આમ કંઈ જરૂર નહીં, હું એક ફોન કરું ને તો 10 જણા રોકાણ મારવા માટે ભેગા થઈ જાય. હા બસ ખાલી તમે એટલું ધ્યાન રાખજો કે અમારા પૈસા ખોટા ન થાય. અરે તમારા પૈસા એટલે મારા પૈસા, એકવાર આપ્યા ને એટલે ભૂલી જવાનું. એટલે ભૂલી જવાનું એટલે? હા ભૂલી જવાનું એટલે કે ટેન્શન ભૂલી જવાનું. ટેન્શન નહીં લેવાનું ખોટું. એક તો આ તમારી ઉંમર થઈ ગઈ છે અને ખોટા બીમાર પડશો ને તો પછી દવાખાને લઈ જવા પડશે. સાચી વાત છે. હવે જો મારી અવસ્થા થઈ છે, હા હા હવે શરીરે નરમ ગરમ રહે છે, અને તોય મેં તો છે ને મારા રવિને નાશ પાડી હતી. મેં કીધું આપણે ભલે નાના રહ્યા, ઓછું રળીને ઓછું ખાવાનું, પણ આવામાં ક્યાંય રોકાણ નહીં કરવાનું. એમાં સાગરભાઈ શંકા તમારા ઉપર નથી, પણ આ ગામમાં બધાયનું સાંભળીએ છીએ ને કે આના પૈસા ડૂબી ગયા, આના ડૂબી ગયા, આમ થયું, એટલે છે ને જરાક ચિંતા તો રહે ને બટા. હા બા એ તો હું છે ને કે ધંધો કરો ને તો નફો નુકસાન તો થતું રહે, પણ તમે જે બિઝનેસમાં રોકાણ કર્યું છે ને મતલબ કે મારી પાછળ રોકાણ કર્યું છે ને તમારા રૂપિયા તો એકદમ નફામાં જ છે. પણ એક વાત પૂછવી છે. બોલો ને. આમ તો પૂછવું તો ખરાબ લાગે, પણ ખાલી મને સંતોષ થાય ને એટલા ખાતર મને એક કાગળ ઉપર એવું લખી આપો ને કે ભારતીબાના 5 લાખનું રોકાણ એણે કર્યું છે ને એ પૈસા મારી પાસે છે ને નીચે છે ને ઓલી કંઈક ગુલાબી રંગની કંઈ સ્ટેમ્પ જેવું આવે ને એ લગાવીને સહી કરી દો ને મને ખાલી. શોભા આવું બધું છે ને અમે લોકો કરતા જ નથી, અને આ ધંધામાં એવું કંઈ આવતું નથી. એટલે તો તમારે પૈસા રોકો મતલબ કે તમે જે પૈસા રોકાણ કર્યું છે ને
એ તમારે રોકી રાખવા હોય તો તમારી ઈચ્છા, બાકી તમને એ પૈસા પાછા આપી દો. પણ યાદ રાખજો કે 5 ના 15 થવાના છે, એટલે પછી એવું કંઈ નહીં થાય. અને બા, એમાં પાછું એવું છે ને, મને કંઈ વાંધો નથી સાઇન કરવામાં કે સ્ટેમ્પ મારવામાં. પણ આમ શું છે ખબર છે તમને કે અમારો ધંધો કરોડોમાં છે, અને આવું બધું કરતા ફરીએ ને તો આ ઇન્કમ ટેક્સવાળા છે એના દરોડા પડે, આ કોર્ટ કચેરીના ચક્કર થાય ને એનાથી અમને કંટાળો આવે. બસ આ માટે જ ના પાડું છું. પણ સાગરભાઈ 5 લાખ રૂપિયામાં તમારે ઓલું ઇન્કમ ટેક્સ ક્યાં લાગવાનો હોય? એ કરોડો ને અબજો રોકો એમાં લાગે ને, તો હા, મને પણ- કરી દ્યો ને સહી. ના બા, જો તો હજી તમે ન સમજ્યા. તમને કરવું એમ બીજા બધાને કરો, તો મારે બધાને આમ લેખાજોખા તો રાખવા પડે ને, બધું ને દેવું તો પડે ને બા. સાગરભાઈ, હું કોઈને નહીં કહું કે મને સાગરભાઈ આવું લખીને દીધું છે. સાચું કહું છું. જો બા, હું તમને પ્રેમથી કહું છું, તમારે રોકાણ કરવું હોય, મતલબ કે તમે રોકાણ તો કરી જ દીધું છે, એ રોકાણ તમારે રાખવું હોય તો રાખવો, ન રાખવું હોય ને તો હું તમને 5 લાખ પાછા આપી દઈશ. બાકી આ રીતનું હું નથી કરતો બા, નકર તો હું તમને કરી આપત. તો જો અમે રોક્યા છે ને એને 2-3 મહિના થઈ ગયા છે, અને જો હવે મારે ઈ લઈ લેવા હોય તો એનું ઓલું વ્યાજ આવે એ મને આપશો ને તમે? બા, તમે થોડા કે બેંકમાં ફિક્સ ડિપોઝિટમાં પૈસા મૂક્યા છે કે નથી વ્યાજવા આપ્યા? આ તો જમીનનો સોદો છે, થોડીક વાર લાગે, પણ અધવશ્યથી તમે લઈ લો તો તમને કાંઈ વ્યાજ બ્યાજ મળે નહીં. અમુક કિસ્સામાં તો એવું થાય કે તમે ભર્યા હોય ને એમાંથી પણ માઇનસ થઈ જાય. અને બા, તમારે તાર જોતા હોય તો આ 5 લાખ રૂપિયા તો આપી દો. આ 5 લાખ રૂપિયા જેવું તો મારી માટે આમ ચણા મમરા જેવું કહેવાય. લોકો મારી પાછળ કરોડો રૂપિયા રોકવા માટે તૈયાર છે. એ લોકો હિસાબ નથી માંગતા, સ્ટેમ્પ પેપર નથી માંગતા, તમે માંગો છો? જો એ લોકો પાસે છે ને કાળું નાણું હોય એટલે એ રોકે, પણ અહીંયા તો છે ને મજૂરી કરી કરીને રૂપિયો બસાવ્યો છે. જો બા, એની પાસે કાળું હોય કે ધોળું હોય કે પીળું હોય, જે નાણું હોય એ, પણ એ લોકો રોકે છે. તમારે રોકવા છે, નકર રોકેલા તમને પાછા આપી દઉં. કોઈ વાત નહીં, એક વાત, મારી પાસે છે ને આવો ખોટો ફાલતો સમય નથી. આ તો તમે મને ફોન કરીને બોલાવ્યા ને, અને આ મારા દોસ્તારનું ઘર છે એટલે મેં કીધું નહીં આટો મારી આવું. કાંઈ નહીં, હમણાં તમારે જાઓ અને હું પછી વિચારીને રવિ હારે કેવડાવીશ હો, કે ઈ રાખવા છે કે લઈ લેવા છે. એ વાંધો નહીં, બોલો. એ હા, હા તો હું જાઉં છું હો. એ હા. હા, આ છોકરો એવું લપ કરતો તો જાણે મને છે ને આમ ઘૂમડી લેતો હોય. મને એવું કાં લાગે છે કે આ તો મેં સાપે સસુંદર ગળ્યા જેવું થાય. હવે લાલચ આપી ગયો છે. 5 લાખ દઈ તો દઉં, પણ 15 લાખ ભૂલી જાજો, વ્યાજ નહીં દઉં, લખાણ નહીં દઉં. એટલે નક્કી છે ને આના પેટમાં કાંઈ કાળું તો છે જ હો. આ રવિયાને મારે સમજાવવો પડશે. મામા હજી નો આવ્યા. આવ્યા લાગે છે. હાલો. હા જુઓ, એ જમીનના ટકાવારી પ્રમાણે છે ને તમને તમારા ભાગે છે ને 25 લાખ રૂપિયા આવશે. હા 25 લાખ રૂપિયા છે ને તમારા ભાગે આવે છે. તમે કહેતા હો તો ચેક આપો, તો કહેતા હો તો કેશ આપો, તમે કહો એમ. હે? હા તે વાંધો નહીં, બરાબર. સાગરને ફોન કરીને સાગર પાસેથી તમે કરાવી લેજો કલેક્ટ, બરાબર? એ ભલે. હા, આવો મામા. કેમ છો? મજામાં? સારું હા, એ ઘણું બહુ કામ પડી ગયું. અરે મામા, આ તો નાનું મોટું હવે. બોલો ત્યારે. લાવ્યા દસ્તાવેજ? હા, જો દસ્તાવેજ તે કીધું તું ને, હા. જો આમ મારે મકાન 35 લાખનું છે. હા. તે કીધું ને મારે 10 લાખની જરૂર છે, 10 લાખની લોન લઈ લે આમાંથી, હા. અને પછી મને 12 લાખ તું આપ ને, એટલે હું પાછી 10 લાખની લોન ભરી દઈ એમાં. ના બરોબર છે, કાંઈ વાંધો નહીં. તમને પૈસા છે ને આ તમે મને આપી દો ને, એટલે તમારા પૈસા છે ને તમારી પાસે છે, સમજવાનું, બરોબર છે? તારામાં મને પૂરો વિશ્વાસ છે. બસ ત્યારે મામા, બીજું શું હોય ને, બધું છે ને મારે ઓકે જ છે ને, કઈ હા, જોવાનું દસ્તાવેજ નથી. કમ્પ્લીટ છે. આ જોઈ લો તમને. હા તો વાંધો નહીં. આમાં હું મામા થોડું કાગળિયા મારે ચેક કરવા પડે, ના જોઈ લો. કારણ કે આમાં મેન શું હોય કે તમારા નામે જ છે ને. હા. હા બસ મામા, જો આ બધા પ્રૂફ તો છે જ તમારા. અને આવું કઈક જમીન નું હોય ને એટલે મને કેવું તારે. જમીનમાં રસ ખરો તમને? હા લે. એ એક મોકાની જમીન છે આપણી પાસે મામા. એમ? તો એમાં તમે રોકાણ કરો ને એટલે તમને એમાં નહીં તો ડબલ થાય પૈસા. આમ તો સમજો ને, તમે જેટલા રોકો ને ડબલ થાય. કરોડોની જમીન પડી છે, હા. એમાં છે ને ફંડ ઘટે છે. હવે મારી પાસે જેટલું ફંડ હતું ને એ બધું મેં રોકી દીધું છે. હવે મારી પાસે કઈ છે નહીં.
એમ એટલે 10 લાખ રૂપિયા તો 20 લાખ થઈ જાય. હા તમે એમાં જેટલા પૈસા નાખો ને એટલી પાર્ટનરશિપ તમને મળી જાય, સમજો ડબલ થાય પૈસા સીધા. તમારી પાસે બીજા કઈથી આમ તેમ પૈસા થતા હોય ને તો એ પૈસા તમે ભેગા કરીને મને આપો એટલે હું એમાં રોકાણ તમારું કરી નાખું. તમારા પૈસા એ મારા પૈસા, બરોબર? અરે તારા મને પૂરો વિશ્વાસ છે તો પછી મામા તમારે મૂંઝાવાનું જ ન હોય. અને એ જમીનમાં તમે થોડોક સમય જ ખમવાનું છે, એમાં 5 મહિના જેવું લાગશે, પણ 5 મહિના કઈ બહુ લાંબા ન કહેવાય. 5 મહિનામાં ડબલ પૈસા કોઈ જગ્યાએ થાય? ક્યાંય ન થાય. તો પછી મામા એમાં તમે 20-25 લાખ નાખી દો ને એકવાર તો ડબલ 50 લાખ. 5 મહિનામાં 25 ના 50. પછી તમારા ઘરના ને પછી નફો. બોલો મામા, જ્યુસ મગાવું? એ જ્યુસ લાવજો, પીવું છે ને. જ્યુસ નહીં પણ તો એક કામ કર, હું આ કરું હાલ. હું હે કેટલા દીમાં દેવાના રૂપિયા? રૂપિયામાં થોડુંક ઉતાવળ છે, કારણ કે જો આમાં વહેલા પહેલા એવું છે અત્યારે તો અમે અમારા બધા પાર્ટનરોમાં વાત થઈ ગઈ છે કે જ્યાંથી પણ ફંડ ભેગું થાય ને જલ્દી કરો, કારણ કે જમીન અમે રાખી લીધી છે, બરોબર? હવે માલિકને આપણે પૈસા તો પૂરા પાડવા પડે. એટલે અમે બધી જગ્યાએ વાત કરેલી કે જે પૈસા રોકે એને ડબલ થાય પૈસા, એટલે બધા આમાં ઉતાવળા થયા છે. નહીં તું તાર પાર્ટનરને કહી દે મારા 25 ને 5 30 લાખ હું તને આપી દે અઠવાડિયામાં. હા તો નરેશ મામા હમણાં જ ફોન કરીને કહી દઉં કે આપણને એક મળી ગયા છે, બરોબર મામા? હું ગમે ત્યાંથી આપી દે બસ. હા તો એમાં તમારો ભાગ રાખી દો. તમે મારા ઘરના છો એટલે કહેવાય, બાકી બહારના હોય ને તો હું બહુ ધ્યાન ન દઉં આમાં, સમજ્યા તમે? તો હું તમારું કરાવી જ નાખું. મેસેજ નાખી જ દઉં ઓલાને કે નરેશ મામા 30 લાખ રૂપિયા એમાં નાખે છે, તમારું થઈ ગયું. અને એવું લાગશે ને તો હું ઓલું તાર મામીનું થોડું ઘરેણું પડ્યું ને એ વેચી નાખી, સમજ્યા? હા તમ તારે જ્યાંથી તમારે જેમ સગવડતા થાય ને એમ કરી લેજો. હું તો એમ કહું આજુબાજુ પૈસા મળતા હોય ને પડોશી આપણા સારા સંબંધ હોય ને તો 2-5 લાખ રૂપિયા એની પાસે લઈ લે. 3 લાખ તો અત્યારે હું તને ફાઇનલ કહું છું. જો વધારે થાય તો હું વધારે કરી દઉં. બસ એટલા થાય એટલા કરો તમ તારે. આમ જો એકવાર આંખ મીચીને નાખી દો ને એટલે પૈસા જ આવે, બીજું કઈ ન આવે, સમજ્યા? એ તો બહુ સારું લાગે. જો ઓલાનો ઓકે આવી ગયો, વાંધો નહીં, હાલો મેસેજ કરી દીધો છે, ઓકે થઈ ગયું તમારું. બસ હા. હવે તમે ખાલી મને રૂપિયાની સગવડતા કઈને આપો એટલે ડેડી તમે પાર્ટનરશિપમાં, બરોબર? બોલો મામા બીજું. એ જ્યુસ લાવ્યા ને? ના ના જ્યુસ નથી પીવું. હા હા. અને આ બધું સગવડ કરું હાલ હું રૂપિયાની. આમાં મામા ઉતાવળ રાખજો, આજ થતી હોય ને તો કાલ ન થવી જોઈએ, સમજ્યા તમે? હા નકર તારા ઓલા બીજા પાર્ટનર ના સંબંધ તો હોય જ ને. હોય બધા દોડ દોડ જ કરતા હોય, પૈસા પડ્યા હોય એટલે શું કરે, રોકાણ કરી નાખે તરત જ તે. પછી આપણા વાગે કઈ ન વધે, પછી 10-5 લાખ રૂપિયા જગ્યા હોય એમાં તમને મારે નાખવા એ સારું ન લાગે એમ. ઓલા વધારે રોકાણમાં તમે કરી જાવ ને એક એટલે પૈસા આવે. અને આમે હું તને 50 લાખ રૂપિયા આપું મને ખબર છે ભાણામાં કે થોડા ખોટા થવાના જ નથી પૈસા જ. આમ જો 50 ના કરોડ સીધા. કહું તારું એટલું બધું મોટું કામ આમાં હા તો ઠીક, નાનું મોટું કર્યા કરી આમાં, બીજું શું હોય આમાં? તમારા બધાના આશીર્વાદ. નહીં એ તો તારી દિલેરી છે ભાઈ. મામા પણ હું કહું છું કઈ ઠંડુ બંડુ તો નહીં કાંઈ નહીં. હું નાસ્તો નહીં કોઈ વસ્તુ નહીં. નહીં મામા તો ભાગવું છે ઉતાવળ. હા હું રૂપિયાનો બંધ. હા તો હાલો તમે જાઓ, હું આનું ફટાફટ વહીવટ કરું ને. ઓલો મારા હું અત્યારે આ મહિનામાં મને મળી જાય ને પાછા. આ મહિનામાં તમને 12 પાછા. હા બરાબર. તો 12 અને બીજા શાળે ગોચવાના ને. હા પણ તમારે આ 12 મહિના દી પછી મળશે, તમારે 2-3 દી તો હું રાખે પણ બીજા ભાઈ લવ એન કહું ને 10 લાખ તને પાછા મહિનાથી પાછા આપી દે. આવવાના છે. હા બસ એમ તમે એડજસ્ટમેન્ટ કરી શકો, ગમે ત્યાં ચકડી ફેરવો, સમજ્યા તમે? 8-10 લાખ નું તારે મમ્મીનું ઘરેણું છે એમ. હા અને 10 લાખ 20 અને 5 લાખ મારે કંઈક એફડીમાં પડ્યા છે 25 અને 10 લાખ મારે લગભગ ઓલા વીમો તોડી નાખું ને વચ્ચેથી એમાંથી આવે લગભગ 10 લાખ જેવું તો આવે 5 ગોતવાના રહે એટલે મેળા તો 40-50 40 તો થઈ જાય. બીજા હું 1% ક્યાંકથી ગોતી દે 10 લાખ તો રેડી મામા 50 એકવાર મારે જવે ને પોતે હું જ પોતે રોકું, બીજું કોઈ ભાવ એમાં છે જ નહીં. કોઈને આમાં કહેવાનું ન હોય, કોઈ હા બસ એમ. હા ક્યાં રોકો છો શું કરો એવું બધું નહીં કહેવાનું, આમાં બહાર નહીં પાડવાનું. મારા મામીને ખબર ન પડી જોઈએ ઘરના વેચાઈને તમે આ કરો છો, ગીરવી મૂકીને પૈસા લાવો છો, મામીને ખબર ન પડી. અમારા ઘરમાં કોઈને વહીવટ ખબર ન હોય, અમે શું કરીએ બે ભાઈ, સમજ્યા તમે? હા આપણો જેન્ટ્સ નો વહીવટ આપણી પાસે આમ રાખવાનો હોય, બરાબર, બહાર ન પાડવાનો હોય. નહીં સારું હાલ તને આ બધી ખબર હોય તો મોટો માણસ તમારે પાછું હવે આપણા કુટુંબ પરિવારમાં કોઈ વાત ન કરતા, તમને ખબર છે ને બધા મને કેટલાય ફોન કરે, આપણા હગાવાલા બધા ભાણા ધ્યાન દેજે ને, બીજા બધા મામા મને કે ભાણા ધ્યાન દેજે ને. હું કોઈ ધ્યાન ન દઉં. આ તો હું તમને વચ્ચે મને બહુ લાગણી ને મામા, એટલે મેં તમને ખાલી કીધું. નહીં આવું હોત કેવું હું તને ઓલા બધા હું પછી વાતો કરે ને પરિવારમાં આપણું નામ ખરાબ કરે ખાલી ખોટા. હા એ બરાબર એવું થાય. એટલે એ મજા ન આવે ધંધામાં. પછી આ તમારે ત્યાં કોઈને વાત નહીં કરવાની, મેં ભણાને પૈસા આપ્યા ન કરવું પછી બરોબર. તમારે મારી પાસે આંખ્યું નીચે લઈ જ જવાના, તમારા પૈસા પાકે એટલે બરોબર. હાલો મામા તો હું આનો વહીવટ બતાવું, તમે રજા લ્યો છો ને હવે? અરે હા સારું હાલો આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા મામા. હલો સાગર, ક્યાં છો તું? અરે જલ્દી આવે, એક દસ્તાવેજની ફાઇલ આવી છે
હા ઘરે આવ આવ આવ. આટલી બધી વાર લાગે તને ઘરે આવું છું એમ કહીને? અરે ભાઈ પણ એમાં એવું હતું ને કે બીજા બેને મળવા ગયો તો મેં કીધું કે એડજસ્ટ થતું હોય ને તો કરી નાખું. આમ જો મેં છે ને 5 લાખ રૂપિયાનું અરેન્જમેન્ટ કરી નાખ્યું છે. તમારે કેટલું થયું? અરે તું આ છે ને 5 લાખ રૂપિયાની એવા પરચુના જ ગોત્યા કરજે. હાલે આ ફાઇલ નરેશ મામાની છે, મકાનના દસ્તાવેજ છે, આના ઉપર લોન લેવાની છે. અને લોન છે ને મેનેજરને કહેજે સેટિંગ કરીને એને જે ખવડાવવા પડે એ ખવડાવી દેજે. 50, 60, 70, 80 જેટલાની બેસતી હોય એટલાની બેસાડ નાખજે. કેટલાનું મકાન છે? 35 લાખ રૂપિયાનું છે. બેંકના મેનેજર તારે છે ને મારી વાત કરાવજે એટલે માની જાય. પણ ભાઈ એક વાત મને સમજાણી નહીં. આ મક્ખી જેવો મક્ખી ચૂસ મામો છે આપણો, એને તમે કઈ રીતે ગાળિયામાં ઉતાર્યો? હે મને પણ શીખવાડો. અરે એને મેં કીધું છે કે મહિનામાં છે ને તમને તમારા ઉપર 10 લાખની લોન લેવાની છે દસ્તાવેજ ઉપર, અને 12 લાખ રૂપિયા મહિનામાં જ તમને હું આપી દઈશ. એટલે આમાં જે લોન બેસે ને એટલે યાદ રાખજે 12 લાખ રૂપિયા સાઈડમાં જ મૂકી દેજે. એ નરેશ મામાને આપણે આ તારીખથી લઈને આવતા મહિનાની તારીખ સુધીમાં આપી જ દેવાના. 12 લાખ રૂપિયાને પકડાઈ દેવાના એટલે એ ખુશ. આપણી પાસે ઉઘરાણીયા ન આવે. વાત થઈ પૂરી. એ તો કર્યું, બીજા એક ખેલમાં લઈ લીધા મામાને. બીજું શું કર્યું? અરે ઓલું જમીનનું આપણે ટોકન આપેલું છે ને એના પૈસા તો અટકેલા જ છે. એમાં મામા પાસેથી બીજા 50 લાખ રૂપિયા મળે એમ છે. એ આજુબાજુમાંથી ગમે નથી કરીને ઘરેણા ભરેણા વેચીને FD તોડીને મને કહે કે 50 લાખનું સેટિંગ કરી દો. 50 લાખ બીજા પાડી લીધા. તું 5 લાખ રૂપિયાનું સેટિંગ કરીને આવ્યો અહીંયા 50 અને 50 આ વિચાર કરોડનું કરી નાખ્યું. અરે ભાઈ તમારી વાત થાય. તમે છો ને તમારો મગજ એટલે આમ નાના હુનાનું કામે નહીં સમજવું તમને. અરે છે ને તું છે ને શું આમ આવી રીતે રખડે છે? આ ગળામાં ચેન ક્યાં તારો? અરે ભાઈ એમાં એવું છે ને અત્યારના મોટા મોટા માણસો શું કરે છે, મસ્ત વ્હાઈટ શર્ટ ને બ્લેક પેન્ટ નાખી અને ગમે ત્યાં ફરે છે. એમ હું પણ એ ભાઈ આપણે પર્સનાલિટી એવી રીતે નથી પાડવાની કાંઈ. આપણે કંઈ નથી મોટા કંઈ કંપનીના માલિક. આપણે છે ને ચેન બેન પહેરવાની, વીટી બીટી પહેરવાની, હાથમાં આમ લાગવું જોઈએ કે ના ના આ લોકો વહીવટ તો આ જ કરે છે. કઈ વાંધો નહીં, તમે કહો છો ને. મોટું બતાવો ને કંઈક. અરે હવે જુઓ તમે ખાલી ખોટું પહેર પણ છે ને પહેરવાનું સમજો. હા વાંધો સાચું જ કે છે નહીં આપણી પાસે. એમાં હું છે આપણે ખોટું પહેરીએ ને તો એ લોકોને સાચું જ લાગવાનું છે. કોઈ આપણી પર આંગળી ચીંધીને એમ ન કે ખોટું પહેર્યું છે. હા એનું કારણ એ છે કે આપણી પર્સનાલિટી જેવી છે ને. આપણે પૈસાનો પાવર એટલો બતાવી દીધો છે આપણે બધા બીવે. પણ હા ભાઈ એક વાત બીજી પણ છે. આ જો સાચું સોનું કોઈ નાનું માણસ પહેરે ને તો એને શું લાગવાનું? વળે આને ક્યાં વેચ છે સોનું પહેરવાનું, આને ખોટું જ પહેરવું હશે. અને આપણે ખોટું પહેરીએ તો એ લોકોને એમ જ લાગે કે આ તો સાચું જ પહેરતા હોય. અરે એ ગરીબ માણસો કહેવાય, એની વાતો ન થાય. એ બધા એને તો એવું જ કહેવાના સાચું પહેરે તો. પણ એ લોકો પાસે પૈસા હોય, આપણે એવા લોકોને જ ગોતવાના. આ મામા પાસે લાગતું જ તને કે કરોડ રૂપિયાનો માલિક હશે? હવે વિચાર કર, આ દસ્તાવેજમાંથી 50 દીધા એને, અને એ 50નું સેટિંગ તો આમ ગમે નથી કરી લે. કરોડ રૂપિયા મામો હાચવીને બેઠો તો બોલ. આમ તો ખીચેમાંથી 50 રૂપિયા નો નીકળે હા. અને આમ કાઢવા ગયા તો 50 લાખ નીકળી ગયા. આ ઓલા જેવું છે ભાઈ, લોભીનો માલ દુતારા ખાઈ જાય. સીધી જ વાત છે ને એ તો. અરે ચા પીવાય ખોટી ન થાય. મેં તો જ્યુસ મગાવું, નાસ્તો કરાવું, એ કાંઈ નહીં કે હું જાઉં જલ્દી પૈસાનું સેટિંગ કરું છું. અરે તમે આટલા બધા પૈસાનું એને સપનું દેખાડ્યું છે ને એ તો અત્યારે સપનામાં જ હશે. અરે એ ડબલમાં જ છે. એ કે ડબલ થશે એમ કરતા જ ગયા હતા. આખો હવે તો ઘરે જઈને એમ કહેતા ડબલ થશે. ડબલની કેસ ચોંટી ગઈ છે ને. હવે તું હવે મોડું ના કર ને ફટાફટ ભાગ, જલ્દી જા, ઓલાને મળ અને છે ને આનું જલ્દી વહીવટ કર જા. અરે ભાઈ તમે ચિંતા ન કરો, જેટલી બેસતી હશે ને એટલી બધી જ બેસાડી લેવી છે આપણે. હા બસ વધારે પૈસા બેસાડી દે ને પૈસા ખવડાવી દઈએ, એકાદી ગાડી લઈ દઈએ, ગાડી લઈ દઈએ. ખવડાવી દઈશ, મોજ કરો ને. અને આમ પણ આ મેનેજર છે ને એ આપણા પહેચાનનો છે, મોજ કરો તો તમ તારે. આ તો કાંઈ નહીં, બરોબર તારી રીતે તું સંભાળ લેજે, મારે નહીં આવવું પડે, ધક્કો ન થાય. ના ધક્કો ન થાય ને તમ તારે. એમ તો તમારી પાસે જ બધું શીખું છું, ચિંતા ન કરો. સારું હાલ. ચાલો તારે હું નીકળું. હા હા મામાનું તો પત્યું. હવે કંઈક નવું ગોતું. ભાણાએ અર્જન્ટ રૂપિયા ગોતવાનું કીધું છે, એટલે ફોન કરવા જોઈએ. પણ હવે આ મહેશ ફોન નથી પડતો. આવું હોય ત્યારે જ ફોન ન પડે.
આઈફોન એ ભૂરા હવે મારે અર્જન્ટ 15 લાખ રૂપિયાની જરૂર છે 15 લાખ હા 15 લાખની જરૂર છે અર્જન્ટ એમાં હું આપણે ઓલો મારો ભાણો નહીં ઓલો આદિ એણે કંઈક જમીન લીધી છે અને એમાં એ 5 મહિનામાં ડબલ રૂપિયા દેવાનો છે એટલે મને કહે કે તમે જોઈએ કે મામા રૂપિયા ગોતો ને આ તો એને જો કે ઘણી પાર્ટી એવી છે કે રૂપિયા એમાં રોકે એમ પણ આ તો હું એનો મામો થાવ અને સંબંધ સારો મારે એની હારે એટલે કે તમને મેં પહેલાં કીધું કે 50 લાખ રૂપિયા રોકો ને તો તમને 5 મહિનામાં એક કરોડ રૂપિયા મળશે. હા તો એક કામ કરો કે તમારા 15 ને 35 વાળા અરે તો અરે એને તો મને એમ કીધું તમે તારે કરોડ રૂપિયા હોય ને તો હાલે એક કામ કર 50 લાખ તો હું કરીને મારા અને તારથી જો કાંઈ થતું હોય એમ હોય ને તો તું હોતે નાખ કાંઈક થોડાક એટલે આપણે કરોડ આપણે 2 વર્ષ જો કરોડ થઈ જાય ને તો એને કરોડ આપી દેવી 2 કરોડ હા 2 કરોડ થઈ જાય 5 મહિનામાં. હા તો કાંઈ વાંધો નહીં. તો તું કેટલા મને આપી? હું તમને છે ને અત્યારે આગળ તમને મળું રૂબરૂ હાલો થોડી વાર. હા બસ એમ કરે અને રૂપિયાનું કંઈક વ્યવસ્થા કરે સમજાય જે થાય ને ઈ. કારણ કે એમાં રૂપિયા હોવાની ભૂતમાં છે. હા બસ હા 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 એ હાલો હાલો આ તો મેળ થઈ ગયો 35-40 લાખનો. આમ તો એને જમીનનું નોકી જોતો હતો એ કે મારાય રોકો લ્યો આ ખોટું કીધું હાલો મેં એ રૂપિયા ગોતી રહી દે મને કે મારા રોકો. હવે કોઈને એમ નથી કેવું એમ કેવું 1.5% આપો આ 1.5%નું વ્યાજ કેટલું થાય 10 લાખનું હાલો 15,000 વ્યાજ થાય 10 લાખનું એટલે 5 મહિના કીધું ને 75,000 રૂપિયા વ્યાજ થાય હાલો 10 લાખનું 75,000 ખાલી 10 લાખનું વ્યાજ 5 મહિનાનું થાય અને 10 લાખ ને 20 લાખ આવશે. ઓહો એ 1.5% 3% ગોતું ને તોય પોહાય તો ટકાવારી જ ગોતાય ને ભલે 2% ને 3% ભરવા પડે 5 લાખની જ ઉપાધિ છે ને 5 મહિનાની જ ઉપાધિ છે. ઓલા મનસુખભાઈને ફોન કરું એ કંઈક છે રૂપિયા હાલો હાલો મનસુખભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હા હાલો મનસુખભાઈ તો કપાઈ ગયો તો ભાઈ. હવે હું કહું છું એક મારે રૂપિયાની જરૂર પડી એમ છે 15 લાખ રૂપિયાની 1.5% અને આમ જો 6 મહિનામાં પાછા 6 મહિનામાં તમારે મારી પાસેથી રૂપિયા લઈ જવાના અને દર મહિને હું વ્યાજ આપી દઈ તમને. અરે જરૂર છે તો જ કહેવાનું હોય ને. ના ના ભાઈ દવાખાનું આવ્યું હોય તો કાંઈ થોડા હું વ્યાજ લાગું તો એમને તમે આપી જાય એમ છો ભાઈ એવું કાંઈ નથી. ના ના છોકરાને વિદેશ નથી મોકલવાનો. નહીં નહીં એ છોકરાને વિદેશ મોકલવાનો તમે લોન મળે એમ છે એમાં ન મોકલી દો. તમે મને 15 લાખ 1.5% એટલે કે ગોતી જો અને 6 મહિનામાં પાછા. હા નહીં નહીં એવું કંઈ નહીં થાય તો પાકું અઠવાડિયામાં હો. હારું હાલો હા હા એ હાલો એ તો થઈ ગયું મળે થઈ જાય. હવે ભાણાને કહી દો અઠવાડિયામાં તને મળી જાય 50 લાખ રૂપિયા. ભાણાને કહી દો એટલે મામાને ફોન આવ્યો. હા હાલો મામા બોલો બોલો. હવે ઓલું મેં તને કીધું તું ને હમણાં કે હું તને 50 લાખ રૂપિયા કરી દે અઠવાડિયામાં. હા 50 લાખ કરી દેશો. હા હા એ જો આ ફાઇનલ થઈ ગયું છે. હું લગભગ તને આ અઠવાડિયામાં તને 50 લાખ રૂપિયા આપી જાય એટલે હવે બીજા કોઈને તું લેતો નહીં હો. અરે ડન મામા પણ અઠવાડિયું થશે 2-3 દિવસમાં નથી થાય એમ? જો 2-3 દિવસમાં થાય તો 2-3 દિવસમાં કરી દે પણ અઠવાડિયામાં તો પાકું એમ. એવું છે મામા? હા કાંઈ વાંધો નહીં. અઠવાડિયામાં 50 લાખ રૂપિયા થઈ જાય ને તમારથી? હા 50 લાખ રૂપિયા થઈ જાય પછી કેટલા 5 મહિનાની મેં 5 મહિના બધા વાયદા માર્યા છે 5 મહિના મળી જાય પાછા ડબલ. 5 મહિનામાં ડબલ મામા. તો વાંધો નહીં. મૂંઝાતા નહીં તમ તારે આમ જોવા મૂંઝાયા વગર હો. એ ભાઈ મારે તું એટલે કાંઈ મૂંઝાવાનું આવે જ નહીં. આ તું છો એટલે હું રૂપિયા રોકું છું નકર થોડો રૂપિયા રોકું. હા મામા હું છું એટલે તો કહું છું તમને મૂંઝાવાનું જ નહીં જરાય. હા બસ તારું કામ મોટું ને તું જરીક અને ગમે ત્યાં મારે આને આમ જો તું ગમે ત્યાં રૂપિયા રોય મારે તો તું મારો ભાણો રહ્યો અને તું ગમે ત્યાં રોય તું કાંઈ થોડું મારું કાંઈ ખરાબ કરવાનો છો. અરે હા મામા તમારું થોડું ખરાબ થવા દઉં હું મામા. મારામાંથી જો મને છે ને પૈસાની કોઈ કમી જ નથી બરોબર. તમારા 50 લાખ રૂપિયા મારી પાસે છે નો થાય ને તમ તારે
એટલે ત્યાંથી કઈ આમ તેમ થયું ને તો મારી પાસે લઈ જવાના, મૂંઝાવાનું નહીં તમતાર. બસ જો જો હા બસ. અને પછી ઈ જો ઈ 50 લાખ રૂપિયા આવી જાય ને પછી કઈક એવું હોય ને ત્યાં તો તમ તારી રીતે રોકી દેજે સમજ્યા. એ 50 કરોડ થાય ને એટલે પછી એક બીજું છે જ તે મારી પાસે 1 કરોડ એમાં રોકી દે છે એટલે 2 કરોડ. હા બસ લે હા સમજ્યા? હા પછી 2 કરોડ ને 4 કરોડ. હા 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 બસ વસ્તુ હવે ક્યાં? એમ આપણે આમે હું કીધું આ જો નકરી મહેનત જ કરી આખી જિંદગી મને તે જો આવું બધું મને પહેલા કીધું હોત ને તો હું અત્યારે કંઈક 2-15 થઈ ગયો હોત. અત્યારે મારે જો ના લાખ 2 લાખ આટલું બધા પાસે રૂપિયા માંગવા પડે વ્યાજવા. ઇજ્જત કમાવા પડે, રૂપિયા નથી કમાવાના ને. સાચી વાત મામા. મારા મેં ખાલી ઇજ્જત જ કમાણી છે આખી જિંદગી, આખી ઇજ્જત કમાણું પણ રૂપિયા નો કમાઈ શક્યો. હા બરોબર મામા, પણ હવે તમે છે ને રૂપિયા જ કમાશો. ના ના એ તો હવે તું ધ્યાન દેશો એટલે ક્યાં વાંધો છે. હા મામા, એ સારું. ભલે મામા. મામા આવી ગયા. મામાએ 50 લાખનું સેટિંગ કરી નાખ્યું છે અને 8 દિવસમાં પૈસા આપી દે. વાહ. બરોબર, એટલે મૂંઝાવાનું નથી હવે. અરે હવે ક્યાં મૂંઝાવાનું હોય, મામાનો ગાળિયો થઈ જ ગયો છે ને મોટો બધો. મામા આવી ગયા. સમજો તો. હા હા, અત્યાર હવે- સુધી મામાને એવું લાગતું હતું કે હું છે ને ચાણક્ય બુદ્ધિ વાપરું છું, પણ આજે એને પાછા પાડી દીધા. મામા છે ને એની શતરંજમાં પોતે ને પોતે ફસાઈ ગયા. આદિત્યભાઈ તમારું જ નામ છે ને? તમે સાગરના ભાઈ છો? અમારી પાસેથી 5 લાખ રૂપિયા સાગરભાઈ લઈ ગયા છે. હવે એ ફોન નથી ઉપાડતા, વાત નથી કરતા. પહેલાં તો ઘરે આવતા હતા, હવે તો એ ઘરે પણ નથી આવતા. મને મારા પૈસા આપી દો, મારે વ્યાજ કાંઈ નથી જોતું. અરે જુઓ, તમે પૈસા સાગરને આપ્યા હતા ને, મને નહીં. હું ક્યાંથી આપવાનો? સાગર તમારો ભાઈ છે ને? હા, પણ તમારી પાસે કઈ પુરાવો હોય તો આપો, કે લખાણ હોય કે 5 લાખ રૂપિયા સાગરને તમે આપ્યા હતા તો લાવો. એને મેં કીધું હતું કે મને લખી આપ, એણે મને ચોખ્ખી ના પાડી. ઈ કે અમારે તો લાખો કરોડોના હિસાબને કિતાબને હોય એટલે હું કાંઈ લખીને નથી આપતો. જુઓ બાપ, હવે તમે પૈસા સાગરને આપ્યા છે, હવે એને લખાણ કરવાની ના પાડી એનો મતલબ એમ કે પહેલેથી આ ફ્રોડ કરવાનો હતો. મારી સાથે પણ ખોટું થયું છે. આ મારો સગો ભાઈ છે છતાં પણ મને દગો આપીને ભાગી ગયો છે. હવે તમે વિચાર કરો, હું ક્યાંથી આ બધાના પૈસા આપું? ભાઈ, કાળી મજૂરી કરીને 1-1 રૂપિયો બચાવેલો મારી મરણ મૂડી હતી અને એ મેં આમાં રોકી દીધી. મને કે 3 ગણા પૈસા થઈ જશે. મેં મારા દીકરાને ના પાડી હતી તો પણ એની વાતમાં ને એની લાલચમાં આવી ગયો. બા, તમે રડો નહીં. હું સમજી શકું છું તમારી સિચ્યુએશન, કે જ્યારે 1-1 રૂપિયો બચાવ્યો હોય ને ત્યારે એ પૈસાની કિંમત શું હોય. પેટે પાટા બાંધીને પૈસા બચાવેલા હોય અને ફ્રોડ થઈ જાય ને તો બહુ દુઃખ થાય. સાચી વાત છે, હું પણ સમજુ છું. કેવી મહેનતથી મેં બધા પૈસા ભેગા કર્યા હતા અને આ સાગર મારી સાથે આવી રીતે દગો ખાઈને ભાગી ગયો. બા જુઓ, હું તમને વધારે તો શું કહું, પણ નથી હું તમને ઓળખતો અને તમે આવી રીતે ઉઘરાણી પર આવ્યા છો. હવે જે ગુનો મારા ભાઈએ કર્યો છે એની સજા મને થોડી મળવી જોઈએ. હું તમારા પૈસા ક્યાંથી આપું? બેટા, મારા દીકરાની નોકરી પણ છૂટી ગઈ છે, એની તબિયત ખરાબ છે, મારે એને હોસ્પિટલ લઈ જવો પડશે. હું કયા રૂપિયા ખર્ચીશ એને માટે? મારી પાસે કાંઈ જ નથી. બા, શાંત થઈ જાઓ. મેં તમને કીધું હતું ને કે ખર્ચા થોડા ઓછા કરો, જેટલી આપણી લાયકાત છે ને એવું જીવન જીવો. પણ નહીં, તમે બંને ભાઈ હંમેશા બસ નવાબી જિંદગી જીવવા નીકળાતા. આ જોવો કે તમારા ઘરમાં કેવા રૂપિયા આવ્યા છે અને આના કારણે જ આજે બંને ભાઈઓને નોખું થવાનો વારો આવ્યો છે. સાગરભાઈ તો ભાગી ગયા, એણે તો હાથ ઊંચા કરી નાખ્યા. હવે તમારો આપણું ભાઈ ભાગી ગયો? ક્યારનો એ જ તો કહું છું, તમે સાંભળો તો ને. પણ બા, જો ખરેખર તમે 5 લાખ રૂપિયા આપ્યા હશે ને તો તમારો 1 રૂપિયો ખોટો નહીં થાય. હું આપીશ તમારા 5 લાખ રૂપિયા. હા, હું તો શું? અરે શું છે તારી પાસે 5 લાખ રૂપિયા? એ તમારે ક્યાં જોવાનું છે?
તમારા ભાઈને જે કરવું હતું ને એ કરી ચૂક્યો, અને તમારે પણ જે કરવું છે ને એ તમે કરવાના જ છો. પણ આ ઉંમરલાયક વ્યક્તિના આંખમાં આંસુડા જોઈને તમને દયા ન આવે ને તો તમને શરમ આવવી જોઈએ. બા, તમે ચિંતા ન કરો, મને થોડો ટાઈમ આપો, હું તમારા બધા પૈસા તમને પાછા આપી દઈશ. અરે થોડો ટાઈમ મને આપો ને, હું આપી દઈશ તમારા પૈસા, બીજું શું. મારા દીકરાને હોસ્પિટલ દાખલ કરવાનો છે. ડૉક્ટર કહે છે ડિપોઝિટ નહીં મૂકો ત્યાં સુધી અમે એને દાખલ નહીં કરીએ. બા, હું ક્યાં સુધી રાહ જોઉં? મને ખાલી 2 કલાકનો ટાઈમ આપો, હું તમારા ઘરે આવીને મારાથી જેટલા બનશે ને એટલા પૈસા અત્યારે જ આપી જઈશ. અને હવે તમે જાઓ, તમારા દીકરાને તમારી જરૂર છે. બેન, તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. બસ વહેલી તકે મને મારા પૈસા મોકલી દેજો. ભલે બા. હું જાઉં છું. હા. મારો દીકરો બહુ માંદો છે. સાગરિયા, તારું ક્યાંય સારું નહીં થાય. તું શું છે? અરે શરાબ શું કામ આપો, જાઓ ને શાંતિથી. આદિ, પૈસા નથી તમારી પાસે? તમારી પાસે કાંઈ નથી? અરે એ ડોસીને ઓળખતો જ નથી, પૈસા તો છે મારી પાસે. અચ્છા, એટલે આખું ગામ મૂકીને તમારા ભાઈ પાસે જ પૈસા માંગવા કેમ આવી? અરે ભાઈ, સાગર ભાગી ગયો છે, હવે એને પૂછવું તો પડે ને પેલા કે ભાઈ તે પૈસા આમની પાસે જ લીધા છે. એ હા પાડે તો આપવાના હોય ને, હવે એનો જ પત્તો નથી તો હું ક્યાંથી પૈસા આપવાનો. ભાગી ગયો છે, લગ્નમાં નથી ગયો કે 1 દિવસમાં પાછો આવશે ને તમે પૂછી લેશો એમ. આદિ, જરાક તો માણસાઈ રાખો. એમની આંખો જ કહેતી હતી કે માજી સાચા હતા. અરે ખોટા જ લાગતા હતા. આ જે કહેતા હતા ને મારો દીકરો બીમાર છે ને આ છે ને તે છે, નાટક કરતા હતા. હે તો આમ અને પણ એના 1-2 લાખ રૂપિયા છે ને 5 લાખ લઈ જવાના છે. અને આમ પણ કમળો હોય ને એને પીળું જ દેખાય. હરમેશ જેણે ખોટું કર્યું હોય ને એને બધા ખોટા જ દેખાય. જો તમે પૈસા નહીં આપો ને તો પૈસા મારા ઘરેણા વેચીને મારે આપવા પડશે. હવે તારા ઘરેણા વેચવાની જરૂર નથી, પાછા નવા તો મારે લઈ દેવા પડશે ને. આપી દઈશ એને હું. ક્યારે આપી દેશો? પૈસા આવે એટલે આપી દઈશ. કોણ જાણે કઈ પ્રકારનું એટીટ્યુડ છે તમને તો. એ કહે છે કે એના છોકરાને એડમિટ કરવો છે, છેલ્લી ઘડીએ છે, તો પણ તમને દયા નથી આવતી. સરકારી હોસ્પિટલમાં જવાય ને, પ્રાઇવેટમાં હું જવાની જરૂર છે? ત્યાં મફતમાં કરી દે બધું. સરસ. કોઈના જીવ કરતાં વધારે મહત્વના પૈસા છે ને એ મને આજ ખબર પડી છે. ભગવાન ન કરે ને કાલ હું બીમાર પડીશ ને તો તમે તો મને પણ સરકારીમાં ફેંકી આવવાના છો. બોલો ને, એવું જ કરશો ને? પૈસા ન હોય તો તને સરકારીમાં જ દાખલ કરવી પડે, એમાં હું. આદિ, હું આદિ? એક તો અત્યારે મારી હાલત તો જો કેટલી ખરાબ છે. આ તમારી હાલત ખરાબ છે? હા. આને ખરાબ હાલત કહેવાય તો સારી હાલત કોને કહેવાય? આને આદિ, સિરિયસલી ખરેખર સાગરે કેટલું ખોટું કર્યું છે મને સમજાતું. આમ મારો કઈ વાંક જ નથી, મને ખબર નહોતી. હું તો બધી સાચા ધંધા જ કરતો હતો, પણ આ સાગર છે ને નવો કરવાના બધા ધંધા કરીને ફ્રોડ જ કર્યા. જમીન લીધીને વેચીને લોન લીધીને વેચીને કાઢી લીધીને વેચીને ખબર નહીં હું કરતો હતો. બધી જગ્યાએ નામ મારું આવે છે અને પાછો એ તો ભાગી ગયો. તો તમે ભાગી જાઓ, નિવારણ છે તમારી વાતનું. તમે ભાગી જાઓ એટલે બધાના જવાબ હું દીધા કરીશ અહીંયા બેઠી બેઠી. પણ તને એકલા મૂકીને જવું સારું ન લાગે ને? તું એકલી બધાને ના પહોંચી શકે. આ મારી જેવા 50 આવશે. આવા 50 આવશે? તમને એ ખબર છે કે આના જેવા 50 આવશે, પણ તમને એ નથી ખબર કે સાગરભાઈએ શું ફ્રોડ કર્યું છે. શું વાત કરો છો તમે પણ? નથી ખબર તો કેમ મને ખબર હોય? સારું, હવે શું સારું? હવે તું છે ને આ બધા આવે ને ત્યારે તારે અહીં નહીં બેસવાનું. હું બધાને જવાબ દઈને ઘરની બહાર મોકલી દઈશ. હા, સાચી વાત છે. પણ મારી એક વાત યાદ રાખજો, દુનિયામાં સૌથી ખરાબ કર્મ હોય ને તો એ કોઈની બદદુઆ લેવાનું છે. અને એ બધા કર્મ છે ને અહીંયા ભોગવીને જ જવાના છે. ઉપર કાંઈ સાથે નહીં આવે, ના પૈસો કે ના બીજું કંઈ. બધા કર્મો અહીંયા જ ભોગવશો. કેવા હું માગતી હતી? કર્મો, પૈસો, બધું આ કે ભાઈ જલસા કરની. ભણા અરે તે મને 5 મહિનામાં ડબલ રૂપિયા થાય એમ કીધું હતું. આ વરસ થઈ ગયું, 1 વરસ થઈ ગયું ને હજી તું કાંઈ જવાબ ન આપ, ફોન ન ઉપાડ. અરે
આમાં ફોન તો છે ને મારો આ પડી ગયો હતો એટલે છે ને બંધ થઈ ગયો છે. અરે 1 મહિના થયા ફોન નથી ઉપાડ્યો તે મારો. 1 મહિના થયા ફોન પડી ગયો તો. 1 મહિનાથી નથી, એવું નથી. હું કામમાં હોઉં ને એટલે ભૂલી જતો હતો. બોલો ને શું કામ હતું મામા, બોલો. અરે મને ઓલા મારા ભાઈ મારા રૂપિયા આપી દે તું. રૂપિયા? મેં ગામમાંથી લઈને તને રૂપિયા આપ્યા, ટકા અને વ્યાજ હા, બાર. એ તો હું ભૂલી જ ગયો. અરે મામા, તમારા એ પૈસા છે ને એ મેં બીજી જમીનમાં ઇન્વેસ્ટ કર્યા છે. ત્યાંથી છે ને પૈસા 3 ગણા થવાના છે, 3 ગણા. એટલે તમે જરાય ચિંતા ન કરો. ભાઈ મારે છે ને ડબલ નથી કરવા ભાઈ. તું મને છે ને મારા મૂળગા રૂપિયા આપી દે એટલે ગંગા નાયા અમે. તો મામા મુર્ગા શું કામ લેવા? અરે આટલા બધા રૂપિયા આવે છે, કરોડપતિ બની જવાના તમે. મારે છે ને કરોડપતિ નથી થવું. હું આજે શાક રોટલા ઘરે ખાઉં છું ને એ બરાબર છે. અને હવે એક તો મેં બધે પાછી આડાવડા કરીને તને 50 લાખ રૂપિયા આપ્યા અને બીજું ઓલું મેં તને એટલે ફાઇલ આપી હતી, દસ્તાવેજ આપ્યો તો લોન લેવા માટે. એમાં કેમ 50 લાખની લોન બોલે છે? કીધું તું ને 10 લાખની લોન લઈને 12 લાખ આપી, એમાંય કઈ આપ્યું નહીં મને તો. 12 આપ્યા ને તમને મામા? ભાઈ 12 લાખ આપ્યા ખાલી, લ્યો. હા, તો મામા કેટલી લોન બોલે છે? 50 લાખની લોન બોલે ને હપ્તો નથી ભરતો તું. નોટિસ આવે છે મારી ઘરે. મામા એમાં તો મેં 12 લાખની જ લોન, 10 લાખની જ લોન લીધી હતી. 10 લાખની લોન લીધી હતી અને મેં તમને બીજા જ મહિને, એટલે કે મેં કીધું તું 1 મહિનામાં 12 લાખ આપી દઈશ. એ 12 લાખ તો મેં તમને આપી દીધા, હા, બરાબર? 1 મહિનામાં 12 લાખ આપ્યા. હા, એ હાચી વાત. હા, તો મામા નક્કી તમારી સાથે ફ્રોડ થયું છે. આ એજન્ટે જ ખોટું કર્યું લાગે છે. મને વિશ્વાસુ માણસ લાગ્યો એટલે મેં ફાઇલ એને આપી દીધી હતી અને એને જ ત્યાંની ઉપર તમારા મકાન ઉપર 50 લાખની લોન લઈ લીધી હશે. અને મેં તો એની પાસેથી 10 લાખ લીધા હતા. 2 લાખ તો મેં મારા ભેળવીને મેં તમને બહાર કરી દીધા જો હતા. ભાઈ હું કાંઈ ઓળખતો નથી. તારા ક્લાયન્ટ જે હોય, એજન્ટ હોય, જે હોય એ. મેં છે ને તને એ ફાઇલ આપી હતી અને 10 લાખ રૂપિયાનું તે કીધું હું લોન લઈ અને એમાં 50 લાખની લોન બોલે છે અને નોટિસો આવે છે. હમણાં તો છેલ્લી નોટિસ તો કેવી એવી કે હવે તમારે મકાનને સીલ મારી દેવામાં આવશે. હું હાવ ઘરબાર વગર ન થઈ જાય. અહીંયા આવી જજો ને. એટલે ભાઈ છે ને મારે છે ને આ બધી ઝંઝટમાંથી બહાર કાઢે હવે. અને આ તો હું છે ને લોભ અને લાલચમાં આવીને આ બધા રૂપિયા મેં તને આપી દીધા. બાકી હવે મેં કાન પકડી લીધા. આવું લોભ અને લાલચમાં ક્યારેય મારે અવાય જ નહીં, કોઈને ન અવાય. મામા તમારા પૈસા ખોટા ક્યાં થયા છે? અહીંયા મારી સામા જ છે, પૈસા દેખાય જ મને. એવી જગ્યાએ જમીનમાં રોક્યા છે ને તમારા પૈસા, સોનાની લગડી છે. આમ જ્યારે ફાટશે ને એટલે નકરું સોનું ઉડવાનું છે, પૈસા પૈસા થવાના છે. અરે ભાઈ તું છે ને ત્યારે હોતે ને આવી મોટી મોટી વાતો કરતો હતો અને અત્યારે મોટી મોટી વાતો કરશો. મોટી વાતો હંમેશા કરવાની મામા, આમ દુખી નહીં થવાનું. હવે 50 લાખમાં તમને શું ફરક પડવાનો છે? આમ મોજમાં રહ્યો ને ઢીલા હું પડી ગયા હાવ. અરે ઢીલો જ પડી જાય ને. મારે જીવનભરની કમાણી હતી અને મારે મકાને મેં બનાવ્યું હતું. એ હવે નોટ ઈ સીલ મારશે તો હું જાય ક્યાં? મારે શું કરવું તો હવે? મારે આત્મહત્યા કરવાના વારા આવશે. અરે મામા, ના ના એવું નહીં બોલો, એવું નહીં બોલો. એટલે તમારે ટૂંકમાં 1 કરોડ રૂપિયાનું થઈ ગયું માથે, એમ થયું છે ને? તો એ તારા લીધે જ થયું. તને જ આપ્યા બધા રૂપિયા. મામા ઓલામાં મેં ફ્રોડ નથી કર્યું. 12 લાખ રૂપિયા મેં 10 કીધું 10 જ લીધા હતા. 12 લાખ મેં તમને આપ્યા. હવે એ 40 લાખ રૂપિયાનું ઓલાએ ફ્રોડ કર્યું, એમાં મારો શું વાંક? તારો વાંક ને. મેં તને ફાઇલ આપી તારી જવાબદારી આપણે કહેવાય. એની માથે કેસ કરીશું. એની પાસેથી 50 લાખના કરોડ લેશું એની પાસેથી. તમે છે ને ખાલી 5 લાખની વ્યવસ્થા કરી આપો એટલે એની માથે એવો કેસ ઠોકું ને કે દોડતો આવે તમારી પાસે અને પૈસા આપવા જ પડે. અરે ભાઈ જો મારે કોઈ ઉપર કેસે નથી કરવો ને હવે મારે 1 રૂપિયો દેવો નથી. અને તું 50 લાખની ક્યાં કરે? 5 રૂપિયાને મારા ભાઈ બિસ્કુટ લેવું હોય ને તોય ક્યાંકથી ગોતવા પડે એમ છે. એવી દિશા થઈ ગઈ છે મારી. અને તું કે હજી 50 લાખ રૂપિયા આપો? મારે ઘરની બહાર નીકળવાનું મારે નથી થતું. પેલા લેણી હતી મારી પાછળ દોડે છે અને હવે પાછો રોવે છે. લે તમે બે ભાઈ છે ને હરખા છો. મારા ભાઈની વાત જ ન કરતા મામા. એને જ રોલ કર્યો છે બધો. હું તો ફસાઈ ગયો ખાલી ખોટો. મામા સાગરને જ મેં ફાઇલ આપી હતી અને એને જ લોન કરાવી હતી અને મને તો ખબર જ નથી કાંઈ. અને તમે જે પૈસા આપ્યા હતા ને એ તમે સાગરના ભરોસે એક જમીનમાં રોક્યા હતા. મારી પાસે જેટલી બધી મિલકત પૈસા હતા ને એ બધું લઈને સાગર ભાગી ગયો. હવે તમે જ કહો હું શું કરું? પછી હું ગયો છું વચમાં મામા. આ તો કોઈને કહેવાય નહીં કે હગો ભાઈ ભાગી ગયો. આ મોટાને મૂકીને આ તો હું જવાબ દેવાનું થઈને ઘરે ને ઘરે રહું છું. ભાગી મામા. એવું છે તો રોમાં તું રોમાં. હવે આમ જો તમારા પૈસા હતા મામા. પૈસા તું આપી જ દે. મકાન વેચીને આપી દી મામા. તો મુંજા કરી દે તારે. કરોડ રૂપિયા નહીં મારી માથે તો 10, 15, 20 કરોડનું કરીને વહી ગયો. મારા જો મેં એમાં મારા ઘરના રૂપિયા હતા.
એ જો હું તો ખમી હોતે ને જવાલ તારે જમીન વેચાય ત્યારે આપજે, પણ મેં જે ઓલા બધા પાસે લીધા છે ને એની કંઈક તું વ્યવસ્થા કરી દે ને તો એ બધા મારો જીવ ખાતા માટે. એની વ્યવસ્થા કંઈક કરી દઈ થોડી ઘણી થાય એમ. પણ ત્યાં તો એટલા બધા ઘરે માગવા આવે છે ને ખબર નથી પડતી કે હું ક્યાં જાઉં. ગલાબજી દબી દઈશ છે બાબા, મારે તો હું કરું ગયો. ઓલા નાના ભણાય ફ્રોડ કર્યો એમ ને? મામો એ ભાગી ગયો સાગર. મેં બહાર નથી પાડ્યું કે એ ઉઠી ભાગી ગયો, બધાના પૈસા લઈને ભાગી ગયો છે. નહીં વાંધો નહીં, તું છે ને ઉપાધિ કરીમાં એવું કંઈ હોય ને તો મને કહેજે તમે તારે. આ રૂપિયાનું જૂતું કંઈક થોડુંક મને કરી દે ને તો સારું. મામા સેન છે ખાલી. નહીં અત્યારે મારી પાસે હાથ છે ખાલી. રહેવા દે હવે બીજું. મને થોડા ઘણા રૂપિયા આપી દેજો ઓલા માગે એના. અને ઓલા તમે તારે તું ઓછા આપતો હાલશે મારે બસ. વ્યાજવે પૈસા હોય ને એને હું બીજી પાસેથી વ્યાજવે લઈને એનું વ્યાજ ભેગા કરશું આપણે. હા વ્યાજ ખાલી ભરી દે ને તો એનું મોટું વ્યાજ હું ભરી દઈશ. સારું. તમારે જેટલું થાય ને મને કહેજો, વ્યાજ હું ભેગા કરી. હમણાં છે ને એક એટલા બધી પૂરી તો મારથી થાય એમ નથી. એકદમ તો કરવો પડશે ને. હવે તું રોમ આવો. હા હું જાઉં છું. ચા પાણી કઈ? નહીં. આવજો. આયુષમાં ભાગ્યા. જો આવું થાય આમ અભિનય સારો કરીએ ને એટલે ગમે એવો લેણદાર આવે ને ચપટી વગર તો ભાગે. મામા આવજો અને પાછા વ્યવસ્થા કરજો પૈસાની. હાલો ત્યારે.